देव्याः कुक्षिरत्नम् शब्दजीतरवात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। ओम सजात परम। मोक्षमाळा श्रीमद રાજચંદ્ર ગ્રંથમાંથી 102 શિક્ષાપાઠ 8 કર્મની બંધન સ્થિતિ આ આત્માને કેવી રીતે સ્પર્શ કરીને ભવભ્રમણમાં લઈ જાય છે આ જીવને, તે સમયે જીવ તો ભવભ્રમણ કરતો નથી, પણ એને ધરતો જે દેહ અને દેહમાં પોતાને મમકાર, મારું છે, દેહ મારું છે એમ કરીને તે સમયના ઉપયોગની સાથે પોતે એકતા કરીને દુઃખ મને છે એમ માને છે, એટલે એ ભોગવે છે. અત્યારે પણ મનુષ્યની સ્થિતિમાં કર્મની સાથે એક સમય માત્ર પણ એને સંબંધ નથી. સંયોગ છે માને તો, નહીતર તો તે કર્મની એટલે કે અનેક પ્રકારની વિચિત્રતાઓ આ આત્માને ઘેરી વળે છે એમ માત્ર ઉપચારથી શબ્દાર્થ છે, કેવા પૂરતું છે કે મને કર્મ નડે છે, હું કર્મથી આવરાયેલો છું, જ્યાં સુધી કર્મ નહીં જાય ત્યાં સુધી હું મુક્તિ નહીં પામું. આ બધા જે કંઈ વચનો છે એ અસદભૂત વ્યવહારનેના વિષય છે. વાસ્તવિકમાં તે સત્ય નથી. અને અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જગતના પદાર્થો પ્રત્યે તો મારાપણું છે, પણ પોતાની નજીક રહેલું જે આ દેહ એ પણ મારું છે એવો જે આ મમકાર કરે છે, તો આખો આત્માનો જ્ઞાનનો જે ઉપયોગ છે તે જ્ઞાન દર્શનને છોડીને પર પદાર્થોમાં પોતાપણું કરે છે, પોતાપણું કરે છે. અને જ્યાં પોતાપણું થાય છે ત્યાં સહજ પણ કોઈ કષ્ટ આવે, કોઈ વિપત્તિ આફત્તિ આવે તો અજ્ઞાની જીવ સહન કરી શકતો નથી. એને આપણે અહીં કર્મ નામ આપવામાં આવ્યું છે. આ કર્મ છે. કર્મ કોઈ વસ્તુ નથી, કોઈ પદાર્થ નથી, કોઈ 6 દ્રવ્યમાંનું કોઈ દ્રવ્ય પણ નથી, 9 તત્વમાંનું કોઈ તત્વ પણ નથી, પણ અજ્ઞાનપણે કરેલું જે કાર્ય અને તેનું ફળ જે જગ્યાએ પહોંચે તેને કહેવાય કર્મ. નાના ગુંબડામાં પહોંચે તો ગુંબડું ઈ મારું કર્મ, ક્યાંક ડંખ આવે ને પાકે તો ઈ મારું કર્મ, મોટી શરીરમાં વ્યાધિ થાય તો એને પણ નામ આપ્યું આપણે કર્મ. એટલે અનંત પ્રકારે કંઈક ચિત્તની અસ્વસ્થતા થઈ તો કર્મ, કોઈ આપણા રૂપિયા હજમ કરી ગયું તો કર્મ, ક્યાંકથી આવી ગયા તોય કર્મ, દીકરો ડાયો હોય તોય કર્મ, નઠારો હોય તોય કર્મ, સારો હોય તો કર્મ. એ વળી શું? દીકરો સારો હોય તો કર્મ ધીરે ને, એ વળી હું? ભાઈ કર્મ જ.
કર્મ નામ એ પણ સારું કર્મ. તો કે ભાઈ સારું આપણે કરીએ અને અત્યારના ભાવમાં સારી સાથે બધાની સાથે જો એવી રીતે રહીએ તો બીજા ભાવમાં પણ આપણી સાથે બધા સારી રીતે રહે, એ પણ કર્મ. નામ કાર્ય. પૂર્વે કરેલું કાર્ય અત્યારે ઉદય, અને અત્યારનું કરેલું કાર્ય પછી ભાવિમાં પછી એનો પણ ઉદય. એટલે અહીંયા આપણી વાત ચાલતી હતી. પાના નંબર વચનામૃતની અંદર તમારે 769. 769 આયુ કર્મ સંબંધીની વાત ચાલતી હતી આપણી, કે જ્યારે જીવ પોતાની યોગ્યતાથી, જો પોતાની યોગ્યતાથી, કર્મોની યોગ્યતાથી નહીં, જીવની યોગ્યતાથી નહીં, નિમિત્તની યોગ્યતાથી નહીં, સંયોગની યોગ્યતાથી નહીં, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની યોગ્યતાથી નહીં, પોતાની યોગ્યતાથી. કેટલી મહત્વની વસ્તુ છે. પોતાની યોગ્યતાથી નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવ એના શરીરમાં એ રોકાઈ રહે છે. રોકાણ છે. માત્ર આયુષ્ય જેટલી તું લઈને આવ્યો હોય તેટલું રોકાણ છે. એટલે શું? કે તું મહેમાન છો. આ દેહમાં તું કોણ છો? મહેમાન છો. 50 વર્ષ, 60 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ જે કંઈ આવ્યું હોય તે. બસ પછી તો આ શરીર છૂટવાનું છે. એટલે કે તું છૂટવાનો છો. બેમાંથી વાસ્તવ બને સત્ય છે. કાં તું છૂટીશ, કાં શરીર તારાથી છૂટશે. તો છૂટતા પદાર્થને પોતાના માનવા એ અજ્ઞાનતા છે. જે પદાર્થ છૂટે છે એને શું પોતાનું માનવું? આપણે મહેમાનને કોઈ દિવસ આપણા માનતા નથી. એમ અહીંયા બધા મહેમાનથી જ ભેગા થયા છીએ. બધા મહેમાન જ છે. દીકરો મહેમાન, દીકરીઓ મહેમાન, જમાઈ મહેમાન, ધન મહેમાન, ઘર મહેમાન, ગાડી ઘોડા મહેમાન, બધા મહેમાન છે. અતિથિ છે. કદાચ એ અતિથિ ન હોય તો તિથિ જોઈને આવ્યા છે. આખર ફરક તો એટલો હશે, બીજું શું. તિથિ જોઈને આવ્યા છે. ને હમણાં તો એક નવું પાછું પ્રચલિત થયું છે કે 14 હોય તો બાળકને જન્માવવું નથી. તો કે ભલે 2 દિવસ નીકળી જાય પછી ઓપરેશન કરશો. અરે ભૈલા, એ ઓપરેશનથી તો બહાર આવશે, ભીતર તો એનો જન્મ થઈ ગયો છે. ગાંડા. અમારે એક અહીંયા બેન મળ્યા હતા વચમાં, તો એના જમાઈ છે. તો કે મારે છે ને 8 દિવસ નક્કી કરેલું છે, તે દિવસે જ હું ડોક્ટરને કહીશ કે ત્યારે જ એનો જન્મ થાય. બોલો, ડોક્ટર કે 2 માંથી એકને ખોવાનો સમય આવશે. તો કે કાંઈ નહીં થાય, મને દેવીની આજ્ઞા છે કે કાંઈ નહીં થાય. પછી ઓલા એમના સાસુ આવતા હતા આપણી પાસે મળે ત્યારે, તો કે આ ગાંડો થયો જમાઈ, એને કંઈક સમજાવો. મેં કીધું જો ભાઈ, એનો જન્મ તો થઈ ગયો છે આજથી 9 મહિના પહેલા. એ એનું ખરું જન્મ છે. હવે તો એ બહાર આવશે. બહાર આવે તેને જન્મ ન કહેવાય. પછી માની ગયો તો કે હે એવું હોય? મેં કીધું હા, આમાં જીવંત છે કે પછી બહાર આવશે ત્યારે જીવ આવશે? હમણાં જીવ નથી એમાં? તો કે ના એ તો છે. એ તો છે. તો મેં કીધું બસ, એનો જન્મ થયેલો છે એટલે આવા ગાંડા વેળા ન કરાય. ક્યારેક જોખમ થઈ જાય 2 માંથી એક વ્યક્તિ માટે. અત્યારના છોકરાઓને કંઈ ખબર હોય નહીં. ઓલા બધા કોમ્પ્યુટરમાં સામે બેઠા હોય, કોઈ એન્જિનિયર થયો હોય, કોઈ ડોક્ટર થયો હોય, ને કોઈક પાયલોટ થયો હોય, ને કોઈ કાંઈ કોઈને કાંઈ. આ વ્યવહારની ખબર જ નથી. એને બાજરીની ખબર નથી કે બાજરી ઝાડ ઉપર ઉગે કે ફેક્ટરીમાં થાય. આવી તો સ્થિતિ થઈ ગઈ છે અત્યારે.
પૂછો તમે કોઈ ડોક્ટર, હું કહું છું તમને, એ કોમ્પ્યુટર એન્જિનિયર હોય એને પૂછો કે આ બાજરી પાકે છે એ જોઈ છે તે, તો કે હા એ તો ફેક્ટરીમાં તૈયાર થાય છે, કેમ કે એને ખબર છે કે ફૂડ ઘણો અત્યારે ફેક્ટરીઓમાં તૈયાર થાય છે, કેટલ ફીડની જેમ. નહીં સમજાયું? ઢોરોના ખોરાકની જેમ ઘણા બધા અત્યારે ફેક્ટરીઓમાં ઉત્પાદન થયેલી વસ્તુઓ આપણે વાપરીએ છીએ. બિસ્કિટ ક્યાં ઉત્પન્ન થાય છે? ફેક્ટરીમાં. સમજાણો? પણ એના કરતાં ઘઉંની રોટલી ખાઓ ને, તો કે ના બિસ્કિટ જોઈએ, અને બીજી ઘણી બધી ચીજો જોઈએ. હમણાં ઓલું કંઈક આવતું હતું, મકાઈનું કંઈક ઓલું શું કહે એને, પાણીમાં ભીંજવીને કોર્નફ્લાય. મેં કીધું આ સાલી 8 રૂપિયા કિલોવાળી ચીજના 8 રૂપિયા ગ્રામના લે છે. 1 ગ્રામના 8 રૂપિયા. એની ફેક્ટરીનું ઉત્પાદન જોઈએ છે. બધી ચીજો ફેક્ટરીના ઉત્પાદનવાળી જોઈએ. એ જોયું જ નથી કાંઈ. મને ખબર છે, અમારી પુત્રી હતી તો એને દ્રાક્ષ ક્યાં ઉગે છે એ ખબર નહોતી. એને એમ કે એ ફેક્ટરીમાં તૈયાર થાય છે. તો પછી દેવલાલી આવી તો પછી એને બગીચામાં લઈ ગયા, तो कि दादा ये यहाँ होता है. हम तो यहाँ होता है, वो फैक्ट्री में नहीं होता, यहाँ होता. फिर ये फैक्ट्री में जाता है, वो टीन में आता है, तो 1 ग्राम का 4 रुपया लेते हैं. 100 ग्राम की बोतल का कितना, बोतल का कितना हो गया? 400 रुपया. આ બધા તમારા ઓલા ભીંજવે ને, હમણાં ઓલું શું આવે છે કંઈક, એમાં કોલેસ્ટ્રોલ ન હોય ને, ઘઉંના શું બને છે ઓલો, હે? નહીં નહીં એ નહીં, અરે ઓલું એમાં કોર્નફ્લેક્સમાં એવું નહીં, બીજું છે હજી કંઈક નામ, ઓટ. અરે આટાનો કર્યો ઓટ એણે. મેં કીધું હાલો આ હું થયો. એના કરતા આટો ખાવ ને, હાથે પીસેલી ચક્કીનો, એ આટાનો કર્યો ઓટ, અને ઓટના ભાવ થયા 800 રૂપિયા કિલોના, અને લોટ મળે તમને 20 રૂપિયા કિલોમાં. અરે છોરા બધા આજના જમાનાઓમાં તો કઈ ધંધા શીખ્યા છે. આ બેઠો રોટલી ખાવી નથી, ખીચડી ખાવી નથી, પણ ખીચડી જો ખરેખર ટીનમાં મળે તો એ ભીંજવીને ખાવી છે, કેમ કે ફેક્ટરીની પેદાશ છે. સમય બદલાયો, પણ કર્મોએ પોતાનો સમય બદલ્યો નથી. વાત એ કરવી છે, એ વાત અહીંયા કરવી. ન તો જીવે પોતાનો કાર્ય બદલ્યું છે, આત્માએ પોતાનું કાર્ય બદલ્યું નથી, કર્મે પોતાનું કાર્ય બદલ્યું નથી. ગમે તેટલા 12માં યંત્રો આવી ગયા હોય, પણ એને પોતાના યંત્ર સિવાય કોઈની પાસેથી કામ લેવું નથી. જેવું થાય તેવું પણ પોતાની પાસે લેવું છે. બીજા કોઈ કામ મારું કરી આપે એવું ન તો કર્મ કરે છે, અને ન તો જીવ પોતે કરે છે. જીવ પોતાના કાર્યનું કરતા છે, કર્મ પોતાના કાર્યોનો કરતા છે, રાગ પોતાના કાર્યોનો કરતા છે, મોહ પોતાના કાર્યોનો કરતા છે. વિશ્વમાં પદાર્થોનું રૂપાંતર થયું, પણ વસ્તુ તો જેટલી છે તેટલી સતપણે રહી છે. માત્ર રૂપાંતર થયું છે ને એ આપણે જોઈ રહ્યા છીએ. રૂપાંતર કે દરેક પદાર્થ જુદી જુદી રીતે રૂપમાં દેખાય છે. એ રૂપાંતર થયેલું પદાર્થ આપણને મૂળ દ્રવ્ય તો એનું જે છે તે આવે છે. તો અહીંયા આપણી વાત ચાલતી હતી કે પોતાની યોગ્યતાથી નારકી, તિર્યંચ, દેવ, મનુષ્ય વગેરે શરીરમાં રોકાઈ રહે. આટલું માનીએ તો દેહ મારું છે એ ક્યાંથી આવે? બસ હું અહીંયા રોકાયો છું. હું તો અત્યારે જયંતિભાઈના ઘરે જોગેશ્રી ગયો છું, પણ મને ખબર છે કે મારી રોકાણ મુદતી છે. બહુ તો 1 કલાક 2 કલાક બેસીશ. મુદતી રોકાણ સમજાય છે? એમ અહીંયા કર્મમાં જે જીવ ઉદયની સ્થિતિને પોતાનું માની લે છે, એ એમ ન માનતા માત્ર થોડોક સમય મારું રોકાણ છે એમ જો માને તો તે સહન કરી શકે. તો કે થોડીક વાર કાંઈ વાંધો નહીં. કોઈના ઘરે જાઉં તો કલાક બેસું તો
તો કદાચ અગવડ બી પડતી હોય મને તો પણ બેસી જાઉં. રોકાણ છે મારું શરીરમાં, પછી તે મનુષ્યનું હોય, દેવનારકી તિર્યંતનું હોય, એકેન્દ્રીયનું હોય, કોઈ પણ હોય, મારું માત્ર રોકાણ છે. અને એનો નિર્ણય ક્યાં થાય? મનુષ્ય પર્યાયમાં થાય. ક્યાં થાય? હમણાં થાય. આ બધો નિર્ણય ક્યાં કરવો, ક્યારે કરવો? તો કે મનુષ્ય પર્યાયમાં આ બધું નિર્ણય થઈ શકે છે. માટે માનવ ધર્મની કિંમત પરમ કૃપાળુ દેવે કેટલી સુંદર વર્ણવી છે. આખો બહુ પુણ્ય કેરા પુંજથીમાં જોઈએ પ્રભુ તો આમાં આખો માનવ ધર્મનો રસ ઢાળી દીધો છે. માનવ ધર્મનું રસ ઢાળી દીધું છે. એક જ મનુષ્ય ભવ છે આ બધાનો વિચાર કરી શકે એવો. હવે કે છે અહીંયા તો શરીરમાં રોકાઈ રહે ત્યારે જે કર્મનો ઉદય નિમિત્ત થાય, જે કર્મનો ઉદય ક્રમબદ્ધમાં જે કર્મનો ઉદય થાય તેને અહીંયા આયુ કર્મ કહે છે. એમ પછી બધા સમજી લેવા. નાનાવર્ણી, દર્શનાવર્ણી, મોહનીય અંતરાય, વેદની નામ ગોત્ર અને આયુષ્ય બધું એમાં આવી ગયું. હવે આજે આપણી વાત ચાલે છે અહીંયા આયુષ્યની. આપણે અટક્યા હતા કે પ્રદેશોનો જે ઉદય, મૂળ વાત હતી ને ભાઈ, 3 દિવસ થઈ ગયા ને, 764 છે. હા, એટલે ઓલું શું કહેવાય કે પછી બધું પાછળ પાછળ આવશે એમાં, એવી રીતે છે. હા, ઈ છે. હા, 7, 6, 8 અને 9 ઉપર હશે. હવે ઈ 9 ઉપર છે, બરોબર. આયુ કર્મ સંબંધી 7, 6, 9 બરોબર એ છે ને. તો આપણે જરા ફરી એક વખત જોઈ લઈએ, કેમ કે 3 દિવસ વયા ગયા, 4 દિવસ, તો આપણને વળી પાછું ઓલું જરાક તાજું થાય, અનુસંધાન મળે એનું. તો આયુષ્યની એક ભેદની અવસ્થા છે અપવર્તન. તો અપવર્તનનો અર્થ કર્યો કે વિશેષ કાળનું હોય તે થોડા કાળમાં વેદી શકાય. તેનું કારણ પૂર્વનો તેવો બંધ હોવાથી તે પ્રકારે ઉદયમાં આવે અને ભોગવાય, તેને અહીંયા અપવર્તન કહેવામાં આવે. એટલે વર્તન એટલે ક્રમ, પછી એ નહીં, પણ પછી અપવર્તન એટલે બાંધ્યું હોય થોડા કાળમાં. સમજાણું? થોડા કાળમાં બાંધ્યું હોય એટલે શું? તો કે એની સ્થિતિ, પ્રદેશ, પ્રકૃતિ અને અનુભાગ ઓછા હોય. પછી તરત જ માણસ જાગૃત થઈ જાય. ક્રોધ આવે અને ક્રોધ આવ્યા પછી તરત જ તે મિનિટે ક્રોધથી પાછો વળે. સમજાયું? તેને અહીંયા અપવર્તન કહેવામાં આવે. નવીનભાઈ, ખ્યાલ આવે છે ને બધું? આ શું કહેવામાં આવે? સમજાય છે? કર્મ કેમ બંધાય છે? એની સ્થિતિ, પ્રદેશ, પ્રકૃતિને અનુભાગ જે કાંઈ 4 બંધાય છે, તો કેવી રીતે બંધાય છે? તો કે અહીંયા કહે છે કે વિશેષ કાળનું હોય તે કર્મ થોડા કાળમાં વેદી શકાય. ઉદય વિશેષ કાળનો હોય એટલે કે ક્રોધને આવવાનો કાળ 2 મિનિટનો હોય. 2 મિનિટ ચાલે, 5 મિનિટ ચાલે, અને આપે એને 10 સેકન્ડમાં કે 30 સેકન્ડમાં એને તમે શાંત કરી દીધું, પાછા વળી ગયા, ચૂપ થઈ ગયા. ઓ, મારાથી આ ન થાય. સમજાણો? મારાથી આ ક્રોધનું કાર્ય ન થાય. ઉદય હતો 10 મિનિટનો, એક્ઝામ્પલ. સમજાય છે ને બરોબર રમણીકભાઈ? અને આપણે એને સંકેલી લીધું. તો અહીંયા કહે છે કે વિશેષ કાળનું હોય વિશેષ કાળનું ઉદય. પહેલા બાંધ્યું ત્યારે ઉપયોગ ન રાખ્યો ને, ક્રોધ થઈ ગયો, વિશેષ સમય બધું બંધાયો. તે કર્મ થોડા કાળમાં વેદી શકાય, તેને અપવર્તન કહેવામાં આવે. આ કર્મ સંબંધીના શબ્દો છે, બસ એટલું. બાકી તો વસ્તુ જે છે તે તો તેમ છે. સમજ में आता है ना चेतन?
हाँ, कभी गुस्सा आ गया तो बहुत लंबा चला तो गड़बड़ होती है, और कम चला, वो लंबा चलने वाला था तो वो उदय था, समझा, 10 मिनट वाला था, और मैंने उसको खींच लिया वापस, गुस्सा थूक दिया। બે ફાયદા થયા, એક તો પોતાને તત્સમય પણ શાંતિ થઈ, અને બીજું નવું કર્મ તે રૂપે હવે નહીં બંધાય અને ભવિષ્યમાં ઉદય નહીં આવે, અને જેટલા જેટલા કર્મો ભવિષ્યમાં આકરા ઉદય આવે છે ને ત્યાં આત્મા ચૂકે છે, એમ ભવ ભ્રમણ એની વધે છે. માટે તો કીધું કૃપાળુદેવ મુમુક્ષુના લક્ષણમાં, દયા શાંતિ ક્ષમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ શરણપણું ન મધ્યસ્થતા એ મતાર્થી દુર્ભાગ્ય. આ મતાર્થી દુર્ભાગી મતાર્થી લક્ષણ વાળો, એના આ મત આટલા બધા નથી. દયા છે, ન શાંતિ છે, ન ક્ષમા છે, ન ત્યાગ છે, ન વૈરાગ્ય છે, ન સરળપણું છે. આ બધા ગુણો જો હોય તો કર્મ બિચારે કોણ? ભૂલ મેરી અધિકાઈ અગ્નિ સહે ગન ઘાત લોહે કી સંગતિ પાઈ. મેં કર્મની સંગતિ કરી. અરે ધર્મની સંગતિ કરવી જોઈએ, એના બદલામાં તે કર્મની સંગતિ કરી લીધી. ધર્મ ક્ષેત્રમાં બેસીને પણ તે કસાયો કર્યા. બાપુ એ તો બંધ નિકાચિત જેવા થાય. આમ તો શું છે, અહીંયા ચોથા કાળની અંદર નિકાચિત કર્મો બંધાતા નથી, ઘણું કરીને નથી બંધાતા. પણ ધર્મના ક્ષેત્રમાં જો કસાયના કારણો ઊભા થાય તો નિકાચિત બંધાય. કેમ કે દેહ નિકાચિત કર્મની સહન ન કરી શકે, એમ આવો દેહ છે તે નિકાચિતમાં કર્મ ન કરી શકે, કાર્ય ન કરી શકે. કેમ કે બહુ આકરા પરિણામ હોય, માર ફાડ, અને ભીતરથી આમ એકદમ લાલચોળ. જે ઘરમાં ઊભો હોય ને એ ઘર પણ આખું ધ્રુજે. હવે એવો આ કાળ છે નહીં, એવા શરીર પ્રમાણ પણ નથી. વૃષભ નારાચ સંહન હોય એને નિકાચિત કર્મ ઉત્પન્ન કરવાનો પણ હક છે, અને એને ભોગવવાનો પણ હક છે. હક કહીએ છીએ એવું આ કાળમાં છે નહીં. આવા શરીર નથી પ્રભુ આપણને કે આપણે નિકાચિત કર્મ ઉપાર્જન કરી શકીએ. અને નિકાચિત કર્મ ઉપાર્જન કરવા માટે ચોથો કાળ જોઈએ, અને એને ભોગવવા માટે પણ ત્યાંની સ્થિતિ મળે. કોઈને ઈચ્છા થાય તો કહેજો, મહાવિદ્ય ક્ષેત્રમાં જવું હોય તો આવડા બધા જશે મહાવિદ્ય ક્ષેત્રમાં. એક તો લાંબુ આયુષ્ય જોઈએ, અને ત્યાં આમ માણસો આમ એકદમ જેને કહેવાય ને કે જે ક્રોધી હોય ને એ આપણી જેમ એક ગાળ દઈને બસ ન કરે, એક થપ્પડ મારીને પૂરતું નહીં થાય ત્યાં ચોથા કાળમાં. સમજાણો? ત્યાં તો ઘણી બધી માર પડે, એટલે એ ભોગવવા ત્યાં જવું પડશે. માણા અમને ઘણા કે ધીરજ તો કે મહાવિદ્ય ક્ષેત્રમાં જવું છે, બધું હું કરવા? નિકાચિત કર્મ ભોગવવા? હું તો કે ઈ કેમ? મેં કીધું કાં તો મુક્તિ માટે જાય ને કાં તો નિકાચિત કર્મ કર્યા હોય તો ભોગવવા માટે ત્યાં જાય મહાવિદ્ય ક્ષેત્રમાં. ભરતભાઈ સમજાય છે ને, અમારે મહાવિદ્ય ક્ષેત્રમાં જવું છે. મેં કીધું હા, ક્રોધ ઘણો કર્યો હશે તો જશો. અરે શું પ્રભુ, કે લોકોને ખ્યાલ નથી મારે ક્યાં જવું છે. ભાઈ જવાનું ક્યાં છે જ નહીં. જ્યાં હું છું ત્યાં મારે રહેવું છે, એવી પ્રભુ પાસે સતત માંગણી હોવી જોઈએ. મને મોક્ષ બી નથી જોઈતો પ્રભુ, હું તો જે હું છું ને બસ ત્યાં મારે રહેવું છે. અને એના માટે મેં એક જ સ્થળ નક્કી કર્યું છે કે આ પુરુષના ચરણ અને એની ગોદ સિવાય છોડીને ક્યાંય જવું નથી. નક્કી છે, આ તો શપથ છે, પ્રતિજ્ઞા છે, ભીષ્મ પ્રતિજ્ઞા જેવી, કે ન તો અમને મોક્ષ જોઈએ છે,
ન તો અમને સ્વર્ગ જોઈએ છે, ન મહાવિદે ક્ષેત્ર જોઈએ છે. અમને જોઈએ છે માત્ર તમારી ગોદ પ્રભુ અને આપના ચરણ. બસ, બે સિવાય ત્રીજી વસ્તુની અમને કોઈ જરૂરત નથી. અને અમે આ એટલા માટે અહીંયા અત્યારે સત્સંગ, સ્વાધ્યાય, ભક્તિ અને સાધના ક્ષેત્રમાં આવીને કરીએ છીએ કે એનાથી અમારું જે પુણ્ય બંધાશે એના ફળમાં આપ જ હશો. એટલા માટે દોડી દોડીને અહીંયા આવીએ છીએ. ભગવાન પ્રભુ, દોડવાનું બીજું કાંઈ કારણ નથી અમારે અહીંયા આવવાનું. અમારે કોઈને દેખાડો કરવો નથી કે અમે 4 મહિના ત્યાં રહી આવ્યા. અમારે અહીંયા આવવાનું પ્રયોજન એક છે કે આપણા શરણમાં રહી એવું પુણ્ય ઉપાર્જન જેમ હમણાં મળ્યું છે તેમ બીજા ભાવમાં પણ આપનું શરણું મળે અને આપની ગોદ મળે. મને બસ છે પ્રભુ. હું દરેક ભાવમાં એક માંગીશ. જ્યાં સુધી મુક્તિને નહીં વરું ત્યાં સુધી આ જ માંગીશ. ભવો ભવ તુમ ચરણની સેવા, ભવો ભવ તુમ ચરણની સેવા, હું માગું છું કૃપાળુ દેવા, હું માગું છું કૃપાળુ દેવા. એ સામું જુઓ ને સેવક જાણી, એવી ભક્ત જનોની છે વાણી. પ્રભુ, મને બીજું કાંઈ જ જરૂર નથી, કોઈ કાંઈ જોઈતું નથી. ન સમ્યક દર્શન જોઈએ છે, અરે મને ન જીવનમાં આગળ વધવું છે ન પાછળ હટવું છે. મારે તો જ્યાં હું છું ત્યાં ઊભું રહ્યું છે. અમને ઘણા પૂછે, એ બહેનોમાં પૂછે, પુરુષોમાં પૂછે કે સાહેબ અમારે આગળ વધવા શું કરવું? મેં કીધું જ્યાં છે ત્યાં ઊભા રહો તો આગળ વધશો. હા, કેવી વસ્તુ સ્થિતિ છે જુઓ તો ખરા પ્રભુ. આ ભગવાને પોતાના આટલા આગમમાં, આ આખું આગમ 45 આગમોનો સાર આ વચનામૃતમાં મૂક્યું છે. 45 આગમોનો સાર છે. તો કે સાહેબ 45 તો અત્યારે છે નહીં ને, ઓછા થઈ ગયા. 45 હવે નથી, હમણાં ઓછા થઈ ગયા. તો કે ઓછા થઈ ગયા હશે જ્યાં આગમ હશે ત્યાં. આ તો રાજચંદ્રનું આગમ છે બાપુ, એમાં તો 45 તો શું, પણ હજી કેને કદાચ પાછળમાં જોવું હશે તોય આમાંથી મળી રહેશે. આ તો શું પ્રભુ, આ તો એક ગ્રંથ ભવો ભવનો આહાર છે. ભવો ભવનો આહાર, આ એક ગ્રંથ. કોઈની જરૂર નથી. માણસો કુદાકૂદ કરે છે, એ મારે આ કરવું છે ને મારે ત્યાં જવું છે ને મારે આમ કરવું ને પછી હવે કયું શાસ્ત્ર વાંચ. કાંઈ ન વાંચ ભાઈ, તને વાંચ. અને તને વાંચવામાં સૌથી કોઈ ઉત્તમ 12માં તને નિમિત્તપણે હશે તો શ્રીમદ રાજચંદ્ર વચનામૃત હશે. મારે કાંઈ વાંચવું નથી. મારે તો મારે વાંચવું છે, મને વાંચવું છે. તને વાંચવું છે ને, અરે વચનામૃત લઈને બેસી જા બસ. કાંઈ જ નથી બીજું. કોઈ શાસ્ત્રની જરૂર નથી તને, કે એમાં તું છો, આમાં તું છો. પાને પાને નહીં, પારિગ્રાફે નહીં, લીટીએ નહીં, અક્ષરે અક્ષર તું છો. અચ્છા, બીજી એક વાત, અક્ષરમાં તો તું છો, પણ વચનામૃતની અંદર જ્યાં નિરક્ષર બી હોય ને ત્યાં પણ તું છો. વાત શું છે પ્રભુ? હા, કોરું લાગે તને, કોરું લાગે કે અહીંયા કોરું છે આટલું, અરે ત્યાંય તું છો, કેમ કે તું કોરો જ છો, લેપાયેલો છો જ નહીં. ત્યાં એમ માની લેવું કે આ અહીંયા થોડીક આટલી જગ્યા છે કોરી, અરે ત્યાં હું છું, હું ક્યાં લેપાયેલો છું, આ કોરું. અને પછી વાંચ્યું ત્યાં વળી જરાક એમ થાય કે ક્યાંક થોડીક ભૂલ થઈ છે, તો એ ભૂલ સુધારવાના શબ્દો છે, બસ. બીજું હું છે પણ
ભૂલ સુધારવા માટે શબ્દ પ્રયોગ છે. તારે મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે કોઈ શબ્દોની જરૂર નથી. લ્યો કરો વાત. સાહેબ અમને સમજાતું નથી. અરે નથી સમજાતું ને, નથી સમજાતું ને, એ જ સમજાણું એમ કહેવાયું. બેટા તું કે શ્રીમદનું વાંચન બહુ આકરું હોય. મુનિઓ કે બિચારા હો અત્યારે બિચારા તો કે શ્રીમદનું ગદ્ય વિભાગ છે ને એ બહુ કઠણ છે. મેં કીધું ભાઈ કાંઈ કઠણ નથી, કઠણ તમે છો. તમે જો નરમ થશો તો આ પુરુષ આપવા બેઠો છે અત્યારે મૂંગો મૂંગો પણ બોલે છે, મૂંગો મૂંગો પણ બોલે છે. શું છે પ્રભુ? શ્રદ્ધા જોઈએ પોતાને. સવાલ તો ત્યાં છે શ્રદ્ધાનો. શ્રદ્ધા તારી, ચરણ એના, અને કામ તારું કામ થશે. તો અહીંયા અપવર્તનનો અર્થ કર્યો કે વિશેષ કાળનું હોય તે કર્મ થોડા કાળમાં વેદી શકાય, એને અહીંયા અપવર્તન કહેવામાં આવે. તેનું કારણ, એનું કારણ આપ્યું પાછું કે કેમ કેમ ભાઈ એમ, તો કે પૂર્વનો તેવો બંધ હોવાથી તે પ્રકારે ઉદયમાં આવે અને ભોગવાય. પણ હવે અહીંયા આપણને પ્રશ્ન થાય કે પૂર્વનો તેવો બંધ કદાચ થોડા કાળનો ન બાંધ્યો હોય અને વિશેષ કાળનો બાંધ્યો હોય અને પછી અમે એને ઉદયના સમયે સંક્ષેપી લીધો હોય તો તેને જ અપવર્તન કહેવાય. તો કે બિલકુલ રાઈટ, એકદમ કરેક્ટ, બરોબર, એમ જ છે. એનો કાળ પણ ઉદયનો ટૂંકો કરવો એ કર્મના હાથમાં નથી, મારા હાથમાં છે. ઓહો, શું કીધું? સમજાય છે? ઉદયનો કાળ લાંબો હોય તો એ મને લાંબો જ ભોગવવો પડે એવો કોઈ નિયમ કર્મ ગ્રંથમાં નથી, અને ભગવાનની વાણીમાં પણ એવું આવ્યું નથી કે જેટલો ઉદય છે તેટલો જ મારે ભોગવવો પડે. તો આપ સાહેબ કહો છો ને ડિગ્રી ટુ ડિગ્રી? હા, છે ડિગ્રી ટુ ડિગ્રી. અડધો કલાકનો બાંધેલો હોય તો એ અડધો જ કલાક ભોગવવું પડે. પણ એ ભોગવે તું જાગે ત્યાંથી બધું કર્મ ભોગવે, તું ન ભોગવે. નહીં સમજા? તમે માત્ર 2 મિનિટમાં જાગૃત થઈ ગયા, બાકી રહેવી 28 મિનિટ. તો 28 મિનિટ કર્મ પોતે કર્મને ભોગવશે. તમે 2 મિનિટમાં તો એને ભોગવીને એને સંક્ષેપી લીધું, પાછા વળી ગયા. તલવાર મ્યાનમાંથી નીકળી પાછી મ્યાનમાં નાખી દીધી તમે. સમીર સમજાય છે? થોડું થોડું જાજુ સમજાશે, જાજુ આવવું પડશે. જાજુ આવે તો જાજુ સમજાશે, અને પછી જે જાજુ સમજીશ ને એમાંની તારી પાસે બચશે, તું વળી બીજાને આપી શકીશ, જેમ અત્યારે અમે આપી રહ્યા છીએ. એવું બધું થાય, સહજ થાય પછી તો તે પ્રકારે ઉદયમાં આવે ને ભોગવાય. એ ભોગવાયું જ કહેવાય. તમે ન ભોગવ્યું ને કર્મે ભોગવ્યા, એનું નામ એની મુદત જેટલી હતી ઉદયની, એ મુદત એણે પૂરી કરી, તમને તેની અસર ન થઈ, તમને તેની જાણ ન થઈ. બસ એટલું. એ કેમ નથી તમને જાણ? તો કે તમે વયા ગયા તમારા ઘરમાં, પછી ભલે ને લડવા ઝઘડવા વાળી ઓલી બેન આવી તો ભાલ ગમે તેટલો અવાજ કરે ને, આપણે કર્યા દરવાજા બંધ ને બેસી ગયા અંદર. હવે ઓલી ભલે નાચ્યા કરે બહાર. સમજાય છે? કેટલી મજાની વાત છે. હે? તો એને કહેવામાં આવે અપવર્તન. બસ આટલો ફરક.
આમાં આટલો ફરક. ઓલામાં ઉપયોગ કરે પોતાને, તપ જપ કરે, ઓલું તપ જપ કરે, એને આત્માને બોધ આપે. અહીંયા તો પાછું હટવાનું છે, ખાલી કાંઈ નથી કરવાનું. પછી પોતે કરશે. જીવ ધર્મ પોતાનું કાર્ય કરશે અને કર્મ પોતાના કાર્ય કરશે. આપ રહેશો જ્ઞાતા દ્રષ્ટા. કેમ કે જીવનું કાર્ય પણ તમે એને કારણ આપી દીધું. કારણ એક વખત આપી દીધું જીવને, પછી તમને કરવાનું નથી કાંઈ. તમે કારણ આપી દો, કાર્ય થશે જેવું કારણ આપ્યું તેવું. આ તો જૈન દર્શનની કેટલા બધા શિખરો છે. આ તો તમે કારણ આપીને છૂટી જાઓ. પ્રેમજીભાઈ, કારણ આપો અને કારણ કાર્ય સંબંધ જ્યાં છે ત્યાં આપવું પડે. પર્યાયમાં તે કાર્ય પ્રગટવાની યોગ્યતા છે અને એ જ પર્યાય દ્વારા આત્માને કારણ આપવાની પણ યોગ્યતા છે. બરોબર ભરતભાઈ, સમજાય છે? બસ કારણ આપી દીધું, પતી ગયું, આપણું કાર્ય પૂરું થઈ ગયું કારણ આપીને. પછી એનું ફળ જોવાની તમને જરૂર નથી. શું કરે પણ હવે, જે આ વસ્તુ વ્યવસ્થા કેટલી સુંદર છે. એટલે કર્મ ગ્રંથના કેટલા ઢાંચા કૃપાળુ દેવે તો પોતાના જીવનમાં તમને બતાવ્યા છે, એટલે આપણને બતાવ્યા છે. 408 નંબરનું પત્ર જુઓ જરા ભાઈ, તમને અત્યારે ખ્યાલ આવશે. 408 નંબરનું પત્ર જુઓ. જે કાળે જે પ્રારબ્ધ ઉદયમાં આવે તે વેદન કરવું. છે 408 મળ્યો નથી હજી, મળી ગયો. 352 પાના પર છે, ઉપર પાનું જોઈ લો. તો જે કાળે એટલે જે સમયે, કાળે જે સમયે જે પ્રારબ્ધ એટલે પૂર્વ કરેલું પુણ્ય કે પાપ, એને કહેવાય પ્રારબ્ધ. પાપ હોય તો પાપ ઉદયમાં આવે એને પ્રારબ્ધ કહેવાય. પ્રારબ્ધ કહેવાય કર્મના હિસાબે, પ્રારબ્ધ કહેવાય કાર્ય નામ કર્મના હિસાબે. પણ એ કર્મ કેવું છે એનો નિર્ણય કરનારો તે સમયનું જ્ઞાન છે અને તે સમયે ભોગવનારી ચારિત્રની સ્થિતિ છે. જ્ઞાન ન ભોગવે, ચારિત્ર ભોગવે. ઓકે, પણ હવે આમાં કેટલું પણ ખ્યાલ કેટલું રાખવું. હજી એક વાત જ્યાં પૂરી થાય નથી, આ તો બીજો ઉપરથી વળી પાછી પડે. કિરણભાઈ, શું મજા છે, જુઓ તો ખરા. ભરતભાઈ, ખ્યાલ આવ્યો ને? તો જે પ્રારબ્ધ ઉદયમાં, પ્રારબ્ધ નામે શુભ પણ હોય અને અશુભ પણ હોય, એને પ્રારબ્ધ કહેવાય. અધ્યાત્મની અંદર પ્રારબ્ધનો અર્થ બદલી જાય છે. વ્યવહારમાં પ્રારબ્ધને સુખની ઉત્પત્તિ કહે છે મોટે ભાગે. એને ભાગ્ય કહી દે, એને ભાગ્ય કહી દે. પણ એને ખબર નથી કે પ્રારબ્ધ ને ભાગ્યમાં ફરક છે બે શબ્દોમાં, એટલે તો બે જુદા મૂક્યા. નહીંતર એક ન કરી નાખે, એક જ વાપરત. તો તે જ્ઞાનીઓનું સનાતન આચરણ છે. જોયું ત્યાં ચારિત્ર મૂક્યું છે ને, ચારિત્ર મૂક્યું ને, સંયમ મૂક્યો ત્યાં. અને તે જ આચરણ, તે જ સંયમની ધાર અમને ઉદય રૂપે વર્તે છે. કૃપાળુદેવ કહે છે કે અમને એ જ સંયમની ધાર અમને ઉદય રૂપે અત્યારે વર્તે છે. આપણને જ્યારે વેદન હોય તો જ્ઞાનીઓ દેહના વેદનમાંથી ખસીને વેદક સ્વભાવમાં વયા જાય છે. જ્ઞાનીઓ શું કરે મહેશભાઈ, કે વેદન શરીરમાં હોય અને વેદન હોય વેદકના કારણે.
વેદક ધર્મના કારણે તે વેદનનો અનુભવ થાય છે. જ્ઞાનીઓ શું કરે છે તો કે વેદનાને મૂકી રાખે છે, પોતાનું જે વેદક સ્વભાવ છે એ પોતાની પાસે ઉદયમાં નહોતો, એને ઉદયમાં લાવીને અને પછી કર્મની થતી દશાને પોતે જોયા કરે છે. કર્મની દશાના કાર્યને પોતે જ્ઞાતા દ્રષ્ટાપણે જોયા કરે છે, અને એ વેદક સ્વભાવના કારણે મજા પડે છે, એમને મજા પડે છે. એ વેદન દેહમાં થાય અને જ્ઞાનીઓ પોતાના જ્ઞાન ગુણમાંથી વેદક સ્વભાવને પોતે અહીંયા હાજર કરે, જોયા કરે છે, મજા પડે છે. આમ એમની ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓનો નાશ થતો થતો એક દિવસ કેવળ જ્ઞાનની ભૂમિકા સુધી આમ પહોંચાય છે. એનું નામ સંયમ છે. આને કહેવાય અહીંયા 13 પ્રકારના સંયમની ધાર. 5 સમિતિ, 5 મહાવ્રત અને 3 પ્રકારની ગુપ્તિ. ગુપ્તિમાં ગુપ્ત હોય એને કહેવાય ગુપ્તિ. અને 5 મહાવ્રત છે એ મહાવ્રતમાં ન હોય, પોતાના એક વ્રતમાં હોય. 5 મહાવ્રતનું સંકલન એક વ્રતમાં થયું હોય એને કહેવાય 5 મહાવ્રત. અને 5 સમિતિ જે છે એ સમિતિમાં રહે અને સમિતિથી પોતે તે સમયે ખસી ગયા હોય, એનું જ્ઞાન પણ ન કરે, એનું નામ છે 5 સમિતિ. જાણનાર પણ એના ન રહે અને છતાં 12માં સમિતિ હોય, સમિતિ રૂપે આચરણ હોય. જેમ શાસ્ત્રોમાં આગમોમાં પ્રતિપાદન કર્યું છે એમ જ આચરણ હોય, અને છતાં પોતે એ આચરણમાં ન હોય. કેમ કે પોતે જો એ આચરણમાં હોય તો દ્રવ્યલિંગી છે, તે સમયે પ્રમત્ત દશા છે, અને જો પોતામાં હોય તો તે સમયે અપ્રમત્ત દશા છે. એનું નામ છે 13 પ્રકારની આ સંયમની ધારના સતત ઉપયોગી મુનિ, જેને કેવળ જ્ઞાન દેખાયા કરે છે, જોયા કેવળ જ્ઞાન નજરે ચડ્યા કરે છે. એનું નામ છે જૈન મુનિ. નમો લોએ સૌ સાહુણમ. કેટલું લાંબુ સમજવું પડે, સમજવા માટે લાંબુ ચાલવું પડે. એ ચાલવું. બાકી કોઈ તમને પૂછે કે ક્યાં જવું છે તો કે મારામાં રહેવું છે, તો કે સમજવા માટે તો કે કુકમા સુધી જઈશ. ભલે અત્યારે જયપુર બેઠો છું કે જબલપુર બેઠો છું, કુકમા જઈશ. કેમ કે ત્યાં સમજણ મળે છે, અને મને સમજણથી કામ છે વલ્લભજીભાઈ. મારે બીજા કાંઈથી કામ નથી. આ મહેન્દ્રજીઓ ને છો આવી ગયો, એકલો આવી ગયો, લ્યો બંગલોમાં એકલો રહે છે. બંગલામાં એકલા રહ્યો છો કે તમે એકલામાં એકલા રહ્યો છો? બંગલામાં નહીં હો, હું એકલો જ રહું છું, બસ એમ. બંગલામાં એકલો તો 2 જણા થયા. કાલે વાત કરતા હતા સાંજના, સમજાણો કિરણભાઈ? એક કોયડો હતો, તમે ઉકેલો ને. ખાલી આ લોકો જરાક ટ્રાય કરતા હતા. એક સામે માણસ નદીના કિનારે બેઠો હતો ને એક બાજુ અહીંયા બેઠો હતો, બીજો સામે 2 જણા બેઠા હતા. મિત્રો નહોતા પણ બેઠા હતા સહેજે. ત્યાં બી બેન્ચ હતી, અહીંયા બી બેન્ચ હતી, અને તળાવ સુંદર મજાનું હતું. ત્યાં એક માણસ બેઠો હતો, તેની બાજુમાં બીજો આવીને બેસી ગયો. જરાવાર થઈ 5-10 મિનિટનો ઓલો કે સામે એક માણસ દેખાય છે. કેટલી વાર થઈ, આમ જ ઊભો છે. તો કે 2 છે. એની બાજુમાં બેઠો હતો ને, એણે પૂછ્યું કે ત્યાં એક માણસ ત્યાં બી ઘણો સમયથી ત્યાં ઊભો છે? તો કે 1 નથી 2 છે. તો એણે કીધું કે નહીં એક જ છે, એક જ માણસ છે. તો વળી એણે કીધું કે નહીં 2 છે. તું ભલે નથી દેખતો પણ છે 2. તો કે 2 નથી દેખાતા, એક જ દેખાય છે.
એનું જો પાણીમાં પ્રતિબિંબ બી પડે છે એ પણ એકનું પડે છે, તો કે ના, પ્રતિબિંબ પણ બેનું પડે છે. ઘણી વાત થઈ માથાકૂટથી. ઓલો એક ટસનો મસ્ત ન થયો, અને ઓલો બાજુમાં બેઠો તો એ બે ને છોડતો નહોતો, એકને છોડતો નહોતો, ને આ બે પકડી બેઠો તો. સાચું શું છે એનું સમાધાન આપણે કરી લેવાનું છે. કાલે પ્રશ્ન કર્યો તો સાંજના, અમે બેઠા હતા જરાક તો. મહેન્દ્ર, એક કે બે? ન સમજાણું ને? ધીરેન ખ્યાલ આવે છે? હા. ભરતભાઈ, એક કે બે? હવે ઓલો એકની વાત ન છોડે, અને આ બેઠો તો એ બેનું ન છોડે. પણ એ બે વાળો જે હતો ને, તમારા જેવો પ્રોફેસર ને પ્રિન્સિપાલ બે પદવીધારી હતો, તો એની બુદ્ધિ એનાથી વિશેષ તીવ્ર હતી. લ્યો, અત્યારે આટલું તો તમને ક્લુ આપી દઈએ. હજી એનાથી વધુ આપીએ તો કોઈક વિદ્વાન પંડિત હતો મોટો, જે બે કહેતો હતો, પણ એ કેમ છે એને ખબર નહોતી પડતી. હવે આપણને ખબર પડે તો કામ જરાક સહેલું થઈ જાય આપણું. હા, એથી બે. કારણ કે ભલે તું એકને કે છે, પણ તું છો સાથે તો બે જ છો. એમ બંગલામાં મહેન્દ્ર એકલો કે એમ સતત તું એકલો કે બે? એકલો. બીજાને ભેળવે તો બે, નહીતર એકલો. એટલે ક્યારે પણ કોઈને ભેળવવું નહીં. જ્યાં ભેળવ્યું ત્યાં થઈ ગયું દ્વૈત, અને જ્યાં દ્વૈત થઈ ગયું ત્યાં અદ્વૈત એવું આત્મતત્વ, ભગવાન આત્મા છુપાઈ ગયા. બસ આટલી જ તો ભૂલ થઈ છે અનાદિકાળથી. રાઘુજીભાઈ સમજાય છે? બે માં વાંધો, એકમાં જીવંત. એટલે બે માં વાંધો અને એકમાં સાંધો. બે માં વાંધો, એકમાં સાંધો. તો જો અહીંયા કહે છે કૃપાળુ, અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે. જોયું? જ્ઞાની પુરુષોનું જે સનાતન આચરણ છે તે અમને અહીંયા આચરણ અત્યારે ઉદયમાં છે, અને અમે ઉદયથી અત્યારે બહાર છીએ. અમે ઉદયમાં નથી. અને જરૂરી બી નથી કે તમારે હર સમયે ઉદયની જાળી જોડાવવું. જે દિવસે ઉદયની સાથે જોડાવાનું બંધ કરશો તે દિવસે તમે એકલા હશો, અને જે સમયે તમે એકલા હશો તે જ સમયે તમારું કાર્ય નક્કી થઈ રહ્યું છે, કરવું નથી થઈ રહ્યું છે એમ માનો. અને આ જ માન્યતા તે ધર્મ છે. બીજો ધર્મ કોઈ વિશ્વમાં હોય નહીં. આવી વાત છે, સીધી ને સરળ. અટપટું કાંઈ નથી આમાં કાંઈ અટપટું નથી. બસ પોતાની થોડીક માન્યતા બદલવાની છે, અને જેવી માન્યતા બદલશે ને, બસ પતી ગયું. જ્ઞાન ફરી જશે, શ્રદ્ધા ફરી જશે, અને ચારિત્ર તે પ્રમાણે કામ કરતું થઈ જશે. કોઈને હુકમ નહીં કરવો પડે. ઓલા હવેલીમાં રહેતા હોય ને, એ નોકર હોય ને, હવેલીમાં રહેનારો નોકર, એ શેઠ ન કે, એ દરેક વખતે હુકમ. એટલે એક જ પૂછે, ઓલો બોલો કે માખણ, તો કે હુકમ. એમ કે ને, એમ અહીંયા એની સાથે અહીંયાથી ઉઠતો દરેક જ્ઞાનના પ્રવાહને કેવું હુકમ. એક જ વાત કરવી, હુકમ. આપ કયો તેમ. બસ હુકમમાં શું આવે તો કે આપ જે કયો તેમ હું હાજર છું. બસ માખણ, હુકમ. અને કંઈક કેવા આવે ને, કોઈ બહાર મહેમાન આવ્યા હોય ને ત્યારે પણ એમ કે હુકમ, બહાર મહેમાન આવ્યા છે, પહેલો એ શબ્દ હોય. એમ અહીંયા કયો હુકમ.
રાજા મહારાજાઓ જ્યાં હોય ને એ લોકોના નોકરને આ રીતે શીખવ્યું હોય, અદબથી વાત કરે, અદબથી વાત કરે, એટલું જ બોલે માત્ર. એટલે તો આપણે મોટે ભાગે જે ચપરાસી હોય, દરવાન હોય, ઓફિસની બહાર બેસનાર હોય, એને અભણ પસંદ કરીએ વધુ, એને ભણેલો વધુ પસંદ ન કરીએ આપણે, કે થોડું ઓછું ભણેલો હોય તો વિનય સારું રહેશે. અને હંમેશા ઓછા ભણેલામાં વિનય વધુ હોય, ભણેલામાં વિનયનો પ્રકાર ઓછો હોય, ઘટતો જાય. કેમ કે ભીતર વિદ્યા વધતી જાય તેમ તેમ વિદ્યાનું મદ પણ વધતું જાય સાથે. અત્યારે જોજો તમે મોટે ભાગે એક લક્ષ્મીવાળા ને એક સરસ્વતીવાળા, બેથી બચીને રહેવાનો. પ્રેમજીભાઈ, આ કાળમાં બેથી બચવા જેવું છે. એટલે બે વ્યક્તિઓથી બચો અને આ બે પ્રકારથી બચો, કે જેની પાસે વધુ લક્ષ્મી હોય એનાથી એ બચતા રહેજો, અને સરસ્વતી જેની પાસે વધુ હોય એનાથી એ બચતા રહેજો. હાથ પકડી લેશે, તમારું છોડશે નહીં. એના તો અટકશે, એનો એને વાંધો નથી, પણ તમારા અટકશે ક્યાંક, લાખના 10,000 થઈ જશે, એ અટકાવશે તો સરસ્વતી વાળો. કમલિકભાઈ, આ વિદ્યાનું બળ અવિદ્યા છે. શું છે? અવિદ્યા છે. અને અવિદ્યાનું આ બળ, એની નુકસાની મોટી. આ અવિદ્યાનું બળ છે, પકડી લેશે. શાસ્ત્રના અભ્યાસવાળાના લફરામાં બહુ પડવું નહીં. કેમ કે એક તો સમર્પણ અને વિનયભાવ પહેલા ખોવાનો પ્રસંગ આવશે, સમજી લેજો. વિનય ગયો અને પ્રમાણિકપણું એ ગયું તમારું. વિવેક ગયો, વિનય ગયો, પ્રમાણિકપણું ગયું. મદ આવશે સરસ્વતીની સાથે જો સતદેવ, સતગુરુ ને સતધર્મ ન હોય તો સમજી લેવું કે આવશે મદ, અહંકાર એ આવશે. તો કૃપાળુદેવની આ વાત, અર્થાત જે સંસારમાં સ્નેહ રહ્યો નથી તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે, અને ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. એ અનુક્રમે વેદન થયા કરે છે એનો અર્થ એ કે અમે વેદન નથી કરતા, જે કર્મ ક્રમબદ્ધમાં આવે છે તે ક્રમબદ્ધમાં અમે જ્ઞાતા દ્રષ્ટાપણે રહીને એને જાણતા રહીએ છીએ. બસ આ આવ્યું, ઠીક છે, ગયું. એવા તો કેટલાય પત્રો આપણો હજી એક પત્ર કૃપાળુદેવનું જીવન આખું આગમ છે. તૂટ્યું શબ્દનો અર્થ બે ભાગ થવા એમ કેટલાક કરે છે, તેમ પણ નથી. તો આપણે જોઈ લીધું તું ફરી જરા. જેવી રીતે દેવું તૂટ્યું, શબ્દ દેવાનો નિકાલ થયો, એમ ઉદય આવ્યા ને એનો નિકાલ થઈ ગયો. પણ નિકાલ થવાની વિધિ પોતાને ખ્યાલ ન હોય તો નિકાલ ન થાય કર્મનો, પાછા ઉભા રહે. તો એ વિચારવું કે નવીન તો બંધાતા નથી ને. કૃપાળુદેવે કહ્યું છે, જૂના ભોગવાય છે તો તે સમયે મુમુક્ષુએ જાગૃત રહેવું, કે નવા તેવા તો બંધાતા નથી ને. કૃપાળુદેવનું પત્ર છે, સુભાગ બાપા ઉપર લખ્યું છે, નવા તેવા તો બંધાતા નથી ને. એમ તો નિકાલ થયો, દેવું દઈ દીધું ના અર્થમાં વપરાય. તેવી રીતે આયુષ્ય તૂટી શબ્દનો અર્થ જાણવો. બસ એમ. કેવી રીતે જાણવો? કે બસ ઉદય આવ્યો ને પૂરું થયું. આયુષ્ય કર્મનો ઉદયની સ્થિતિ પૂરી થઈ, એનું નામ તૂટ્યું. સમજાણો? એનું નામ તૂટ્યું. હા, હવે સોપ કર્મ છે ને ભાઈ, સોપ કર્મ એટલે શિથિલ. સોપ કર્મ એટલે શિથિલ, એકદમ ભોગવી લેવાય તે. પહેલા શિથિલ લીધું અને એકદમ ભોગવી લેવાય. એટલે એવા કેટલાય કર્મો છે કે જેની સ્થિતિ તો મુદત પ્રમાણે હોય, પણ એટલા બધા શિથિલ હોય કે આપણે જો નવકાર ગણતા હોઈએ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુની માળા ગણતા હોઈએ,
કૃપાળુદેવની સામે બેઠા રહીએ તો એ કર્મ સહેજે ભોગવાઈ જાય. આપને ખબર નથી, અત્યારે તમારા ઉદયની સ્થિતિ બધાની ચાલુ છે અને કૃપાળુદેવની સામે અને અહીંયા જ્ઞાનીના વચનો વંચાય છે, તો એ શોપ કર્મ છે તમારું. તમે બહાર ન જતા હો તો, બહાર જતા હો એની વાત નથી. એકદમ ભોગવી લેવાય તે, એટલે ખબર વિના ભોગવી લેવાય. શિથિલ શબ્દ વાપર્યો પહેલા, શિથિલ. અત્યારે જો આ ચાલે છે, નથી કર્મનો ઉદય અત્યારે? કોણે કીધું નથી? છે ને. તો કે સાહેબ છે ખરું, પણ અત્યારે આ શ્રવણ કરવાના કર્મનો ઉદય ચાલે છે. આ વિતરાગની વાણી, જ્ઞાનીઓની વાણીનો અત્યારે ઉદય ચાલે છે. પણ સર્વથા એમ ન હોય, સર્વથા એટલું શુભ ન હોય, એની સાથે અશુભ પણ હોય. પણ એ અશુભ એકદમ શિથિલ થઈને તે સમયે ભોગવાઈ જાય છે. સમજાય છે? એ ભોગવાઈ જાય છે. સમજાણું ને? બરોબર ખ્યાલ આવે છે ને? અને નિરૂપક્રમ નિકાચિત, કે જે દેવ, નારદ, જુગલિયા અને 63 સલાકા પુરુષને ચરમ શરીરને તે હોય છે, એ નિરૂપક્રમ છે. નિઉપક્રમ, નિરૂપક્રમ, નિઉપક્રમ એમ. તો એને તો એ ભોગવવું જ પડે, જેવું હોય તેવું ભોગવવું પડે. અત્યારે તમે અહીંયા બેઠા છો તો શોપ કર્મ છે, તો માની લો કે અત્યારે શુભ પ્રવૃત્તિમાં છો, તો જરૂરી નથી કે તે કર્મ તમને ભાગ આપે. જતા રહે છે, અત્યારે જતા રહે છે, એ શિથિલ છે. નહીં સમજાણું? બરોબર સમજાય? એ શિથિલ છે, જતા રહે છે. અત્યારે શુભની અત્યારે તમારી પ્રવૃત્તિમાં એ જે કર્મ છે કે જેને અશુભ કહેવામાં આવે છે, એ અત્યારે ઉદયમાં શિથિલ છે. અને એ પાછો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. તમે 10 વાગે બરોબર અહીંયા આવો, તે સમયે 10 થી 11 સમયમાં આવતા કર્મોની સ્થિતિ શિથિલ હોય છે. એ એક નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલું સમજવું. આ નિમિત્ત 10 વાગ્યાનું તમારું ટાઈમ નિમિત્ત, અને કર્મના તે સમયે શિથિલપણે ઉદય આવવાનો નૈમિતિક કાળ. છે, પણ કેવી નિર્જરા છે? સકામ નિર્જરા છે. સકામ નિર્જરા છે. પાછું શુભ બંધ પડે છે, એટલે એને અકામ નિર્જરા ન કહી, સકામ નિર્જરા કહી. કામ સહિત, ફળ સહિત નિર્જરા છે એમ. ના ઈ નહીં, ઈ જુદું. એ આવશે પછી, એ પછી આવે છે, એના ભેદમાં આવે છે પછી. આ કૃપાળુદેવે અહીંયા કર્મ ગ્રંથ સંબંધી કોઈ કે પ્રશ્ન કરેલું હશે ને, તો એનો ઉત્તર આપેલો છે. એટલે એવું એ આવે છે કે એકદમ કેમ ભોગવાઈ જાય, એ વસ્તુ આવે છે. પછી પ્રદેશોદય. પ્રદેશોદય, પ્રદેશ ઉદય, પ્રદેશના ઉદય. એક કર્મનો ઉદય, એક પ્રકૃતિનો ઉદેશ, એક ઉદય, એક અનુભાગનો ઉદય, બંધનો ઉદય અને સ્થિતિનો ઉદય. એ 3 તો છે જ, પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ. એમાં એક જુદું લીધું, પ્રદેશનો ઉદય, કૃપાળુદેવ. કારણ કે ઓલું સ્થિતિ તો જેમ છે તેમ રહેશે, અનુભાગ તો જેટલો રોકાયો તેટલો તો રોકાયો, એટલો ઉદયમાં આવશે. અને સ્થિતિ કેટલા સમયની બંધાડી છે, તો એ કાળ એટલો સમય ત્યાં રહેશે. બરોબર? હવે અહીંયા પ્રદેશ ઉદય, પ્રદેશો ઉદય. આ ઘરની વાત ચાલે છે, કેમ જીવ બંધાય છે ને કેમ છૂટશે એની વાત ચાલે છે. નહીં મળે ક્યાંય સાંભળવા માટે. અભ્યાસ કરવાથી એ કંઈ ખ્યાલ ના આવે. ઓલા પંડિતો તો પંડિતોની રીતે ચલાવશે. હા, અહીંયા તો કૃપાળુદેવની રીતે ચાલે છે. આ જીવન છે એમની, આ જીવનની કલા જે કૃપાળુદેવે ભેગી કરી છે ને, હજી 1-2 પત્ર બતાવીએ. એ કલામાં કે આવું ઉદય હોય ત્યારે કઈ કલાનો ઉપયોગ કરવો ને કેવી રીતે જીવવું, એ તમને કોઈ કર્મગ્રંથમાં નહીં મળે.
એ શ્રીમદના જીવનમાંથી મળશે ને જે આપણને ઉપયોગી થાય. ઓલા કર્મમાં તો વળી તો કે હવે આ આવું આવ્યું તો શું કરવાનું, તો પુસ્તક જોવાનો. તમે જુઓ વાંધો નહીં, પણ ડોક્ટર જુએ તો વાંધો. તમે સોલિસિટર ને વકીલ જુઓ ત્યાં સુધી વાંધો નહીં, અમે ચલાવી લેશું. પણ કોઈ ડોક્ટર જોતો હોય કે અમારું દર્દ છે ને એની દવા કઈ છે તો બીજી વખત જઈએ નહીં. તમારે છૂટ. તમારે તો એમાંથી જ બધા પેલા દલીલો ઊભી કરવાની ને કે 1940માં આ કેસ લડ્યા હતા વલ્લભભાઈ પટેલ, ત્યારે શું એમ કે આ કેસમાં કઈ આપણી આંટી ગૂંટી દેખાય છે, તો એ તમને છૂટ. વકીલોને, ડોક્ટરને છૂટ નથી. એમ અહીંયા જ્ઞાની પુરુષોના વૈદોને છૂટ, જ્ઞાની પુરુષને છૂટ નહીં. નહીં સમજાણું આ બધા શું કરે? આવી પડેલી વાત છે ને આ બધું. હવે આવી પડેલું છે, હું કરે પણ હવે પ્રદેશોદય એનો અર્થ કર્યો છે કૃપાળુદેવે, શાસ્ત્રોમાં પણ છે, કર્મ ગ્રંથની અંદર એ છે. તો કે પ્રદેશને મોઢા આગળ લઈ વેદવું, તે એને પ્રદેશ ઉદય કહેવામાં આવે. પ્રદેશોદયથી જ્ઞાનીઓ કર્મનો ક્ષય અંતર્મૂર્તમાં કરે છે. બસ ને, જોયું? પ્રદેશોને વેદવાથી અંતર્મૂર્તની અંદર તો નાશ કરી નાખે છે. મોઢા આગળ એટલે શું? તો એનો અર્થ એ છે, 2 મિનિટ છે લઈ લઈએ. તીવ્ર કર્મો ઉદય આવ્યા હોય, એકદમ તીવ્ર કર્મો, આપણને ખબર હોય કે મન પણ થાક્યું છે, બુદ્ધિ પણ બેર મારી ગઈ, કામ નથી કરતી, અને શરીર સંબંધીનું નથી, અહીંયા આ મન સંબંધીનું છે, બુદ્ધિ સંબંધીનું છે. તો ત્યારે એવો જ્યારે તીવ્ર કર્મોનો ઉદય આવે ત્યારે એને હળવા કરી દેવા. સૌથી પહેલા એ મન અને બુદ્ધિ બીજી જગ્યાએ રોકવાનો પ્રયત્ન કરનારને એની સાથે આ પ્રદેશનો ઉદય સંબંધ છે. શરીર નહીં, કર્મનો ઉદય કોઈ આધિથી નહીં, વ્યાધિથી નહીં, ઉપાધિથી નહીં, મન સંબંધી. આ 3 જે આદિ વ્યાધિ ને ઉપાધિ છે ને એ નહીં, મન સંબંધીની આ સ્થિતિ છે. તો એ જ્યારે સ્થિતિ થાય ત્યારે શું કરવું કે એ તીવ્રપણે ઉદય હોય તેને સૌથી પહેલા હળવા કરી લેવા. કેવી રીતે હળવા થાય? તો કે મંત્રની માળા, ગુરુની સ્મૃતિ, દેવનું પૂજન, કોઈ જ્ઞાનીનું શરણું, આ બધી ક્રિયા કરવાથી મન શાંત થશે, બુદ્ધિ શાંત થશે, સારા વિચારોમાં વહી જશે. તો એને કહેવાય પ્રદેશો મુખ આગળથી આપણે વેદ્યા. હવે એનું ઘણું છે, બીજું હજી કહીએ, ઘણું કહીએ. આપણે સમય થઈ ગયો ને, હવે સમય થઈ ગયો. આપણે અરે મજા આવશે કાલે. આપણે તો વળી પાછું નવું નીકળશે ને. અત્યારનું જ્ઞાન જે ચાલે છે તો એમાંથી છે ને આપ બધા અર્થ કરતા જશો ધીરે 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 ધીરે, તો સારું પડશે. શું કરવું છે? કાલે પંડિત બેસી જશે, એ વાત સાચી છે. ઠીક છે, ચલાવીએ. નહીં પછી તો નહીં રહે. ઓલામાં તો મિક્સ થાય ને, બધું મિક્સઅપ થાય. તો 15 મિનિટ ચલાવીએ, જોઈએ. તો પ્રદેશોને મોઢા આગળ લઈને વેદવું, એનો અર્થ એ કે તીવ્ર કર્મોના ઉદય સમયે વિશેષ કરીને મનથી થયેલું જે કર્મ ઉદય, મનને જે
કંઈ આપણને ઢીલું પાડે છે, આપણી બુદ્ધિને દુર્બુદ્ધિમાં લઈ જાય છે, એવો જે રસવાળો ઉદય એને સામે આત્માના રસરૂપી જે સતદેવ, સતગુરુ અને સતશાસ્ત્ર છે એને સામે મૂકી દેવું. એનું નામ છે પ્રદેશોનું મુખ આગળ વેદવું. એટલે ઓલા આપણા મુખની વાત નથી, આપણા મુખની વાત નથી. પ્રદેશોની જે ગતિ છે એ ગતિને એનું મુખ અહીંયા છે. હજી શરૂઆત છે, પછી કંઈક તીવ્ર પરિણામમાં હશે, પછી કંઈક એનાથી તીવ્ર પરિણામમાં હશે. તો એને એવા શુભ ઉપયોગ દ્વારા અહીંયા મોઢા આગળ, એટલે પ્રદેશોના મોઢા આગળ વાત છે, તમારા મોઢાની વાત નથી. પ્રદેશોના મોઢા આગળ એવી રીતે એને વેદી લેવું. કઈ રીતે? તો કે મનનો રોગ છે, બુદ્ધિનો રોગ છે, ચિત્તનો રોગ છે. તો એ રોગને એવા જ રસવાળા, એટલે એના પ્રતિપક્ષી એવા રસવાળા ત્યારે સામે ઊભા કરવા, ત્યારે એને સજાતીય સંબંધમાંથી અને પર પ્રકૃતિને સ્વજાતીય સંબંધથી, એક જાતિ થઈને ઓલો જ્ઞાનનો ઉપયોગ હતો કે જે પોતાનો હતો, અને ઓલો કર્મોનો ઉપયોગ હતો કે જે વિશેષ રસવાળો થઈને મન અને બુદ્ધિને બગાડતો હતો, દેહને બગાડતો હતો. એ તો કર્મ પૂદગલ હતા, એ તો જળ પૂદગલ હતા. પણ આ તો પોતાના મન અને બુદ્ધિ જેનાથી ચલિત થાય, અચલિત થાય, અને મારો જીવ સ્વભાવ મન અને બુદ્ધિમાં પ્રવર્તમાન થાય, તો એ એક જાતિ થઈ, સ્વજાતિ થઈ. હા, એના જેવી વાત. સૂજે છે પણ એ કરતો નથી. એ પ્રમાદ છે ત્યાં એને થોડો. કારણ કે બીજું ઘણું બધું કરે છે, પણ ત્યારે ભગવાનનું નામ એને આવતું નથી, વિચાર કરતો નથી. કારણમાં ડિપ્રેશન છે, તો ડિપ્રેશનમાં એને એ જે ડિપ્રેશન કહેવામાં આવે છે ને, એ એનું મન બગડ્યું છે, એની બુદ્ધિ બગડી છે, એનું ચિત્ત બગડ્યું છે. તો હવે એને લાવવા માટે તો શુભ જોગ જ દેવગુરુ શાસ્ત્રનું શરણું એને મંદિરમાં જઈને બેસવું જોઈએ, એનું સ્થાન બદલી લેવું જોઈએ. માની લો કે ઘરે બેઠો હોય તો ત્યાંથી છૂટીને એને મંદિરમાં બેસવું જોઈએ, કે જ્યાં સતદેવ, સતગુરુ, સતશાસ્ત્ર હોય ત્યાં બેસવું જોઈએ. અને એના જાપમાં એને, તમારું તો દાખલો છે સ્પેશિયલ. સાહેબ પ્રેમજીભાઈ, તમે તો વાત કરો, તમારું ડિપ્રેશન કેમ ગયું છે તમને ખબર નથી, પણ તમે જ્યારે આમ બેઠા હો ને તમને ખબર, બીજાને ઘરવાળાને ખબર પડે છે ને, તો તરત જ અમને ફોન આવતો હતો. તો કે સાહેબ શું કરો છો? મેં કીધું બેઠો છું. તો કે બસ હમણાં જ આવવું પડશે, 2-5 મિનિટમાં આવો. હજી તમારી શરૂઆત હોય અને તમે અહીંયા આવી જતા હતા રાજુ મેન્શનમાં, અને તમારો એ કાળ વયો જતો હતો. કેમ કે તમે પરજાતિની સાથે સંબંધમાં નહોતા, સ્વજાતીય સાથે હતા. એટલે તમારો જે ચિત્તનો પ્રકોપ હતો, તમને જે વેદના હતી, સાયકોલોજી વેદના હતી, એ ચિત્તની સાથે, તમારા મનની સાથે, તમારા બુદ્ધિની સાથે જોડાયેલો હતો. એની સાથે આત્માના પ્રદેશોને સંબંધ છે, દેહમાં નહીં. આત્માના અસંખ્ય પ્રદેશો દેહથી તો સદાય જુદા રહે છે, એને એની સાથે સંબંધ નથી. જળ પૂદગલના પરમાણુઓ સાથે તો એ સતત જુદો છે. તમારા દેહના કોઈ પ્રદેશો સાથે આત્મા પોતાનું પ્રદેશ વિસ્તારતો નથી, જુદું રહે છે, ભળતો નથી. પણ મન, બુદ્ધિ અને ચિત્ત એને તે જરૂર ડગમગાવે છે. એટલે અહીંયા સ્વજાતિ કહી. સમજાણું? સ્વજાતિ. તમને એમ જ ગયું છે, તમને ખબર ન હોય એટલે ઘરવાળા અમને ફોન કરી દે, તો કે આવીએ છીએ સાહેબ, પહોંચ્યા હમણાં 5 મિનિટમાં. અને આવ્યા અને સતત આ વાત ચાલુ થઈ સત્સંગની, અને આપનું ડિપ્રેશન વયું ગયું. આપની વાત કરું છું. આપને કોણ કહેતું હતું? તમને કોણ લાવ્યું અહીંયા?
કોને કીધું તું? શું શબ્દો હતા? કયો બધાની વચમાં શું શબ્દો હતા જે તમને ભાઈ લાવ્યા? એ હા, જી જી, બરોબર ને? તો એનો અર્થ શું થયો કે એટલી તો આપણને પણ ખબર પડે છે કે અશુભના ઉદય સમયે શુભની ક્રિયા ઉત્કૃષ્ટ છે. તો આપણને ખબર પડે. કરતા નથી એટલે એનો અર્થ કે એને તે સમયે મૂર્છા આવે છે. હવે એ મૂર્છા જે છે ને, ચિત્તની, મનની, બુદ્ધિની, એ મૂર્છામાંથી બહાર લાવવો પડશે, એને આવવું પડશે પોતાને. એટલું તો પુરુષાર્થ પોતાને કરવો પડશે. એમને કહેવામાં આવ્યું કે તમારી દવા અહીંયા છે, અને પછી હજી સુધી આવી નથી. તો આવી નથી તો આના કારણે નથી આવી એમ નહીં, પણ એ કાળ પાકવાનો સમય અહીંયા પૂરો થતો હતો. એમનો સમયનું પૂરું થવું, એમનું અહીં આવવું, આ બે વાતની સંધિ પણ નૈમિતિક સાથે જોડાયેલી છે. અમે તો નિમિત્ત હતા માત્ર. અમે તો કાંઈ કર્યું નથી. અમે તો ભગવાનની 2-4 વાતો કરીએ એટલે ચિત્ત બદલી ગયું. ચિત્ત મન બધું બદલી ગયું. હે, એમ છે સાહેબ? આ ફરી કયો તો મને, એમ કહેતા હતા. એટલે 2-3 વખત એક વાતને અમને દોહરાવવું પડે, કારણ કે એટલું ચિત્ત મલિન થયેલું ત્યારે વિકારોથી. આત્માનો સ્વભાવ તે સમયે વિકાર રૂપે પરિણમ્યો, અને શરીરમાં થતા રોગમાં પણ વિભાવ રૂપે પરિણમે છે. ત્યારે વિકાર નથી હોતો. નહીં સમજાણો? એક વિકાર અને એક વિભાવ, બેમાં ફરક છે. જ્યારે દેહમાં આપણો ઉપયોગ જાય છે, કોઈ સમયે બીમારી હોય, તો ત્યારે તે કાર્ય વિકારનું છે, વિભાવનું છે. કેમ કે વિભાવમાં શું છે? તો કે શરીરને મારું માન્યું છે, એ ત્યારે વિભાવરૂપ પરિણતિ છે. અને આ તો આત્માનો વિકારી ભાવ છે કે જે મન, બુદ્ધિ અને ચિત્તને બીજી જગ્યાએ વાળી દે છે, ખોટું કરી નાખે છે. તો અહીંયા સ્વજાતિ સાથે સંબંધ છે, આત્માની સ્વજાતિ. સમજાણો? કેમ કે એને જ્ઞાન સાથે, તે સમયના દર્શન સાથે, તે સમયનો વર્તમાન ઉપયોગ સાથે એ ડિપ્રેશન વાળાને સંબંધ છે. હવે ડિપ્રેશન શબ્દ વાપરીએ. ચિત્ત બગડ્યું છે ને, મન બગડ્યું છે ને. મેં જાણ્યું એ લિંગ નપુંસક પણ નથી. મનની સાથે આત્માના પ્રદેશો જોડાણ કરે, એ આત્માનો પોતાની વિકારી અવસ્થા છે. નહીતર તો એ મન જોડે જોડાયેલો નથી, પણ એની વિકારી દશાને કારણે એ મન સાથે, ચિત્ત સાથે, બુદ્ધિ સાથે જોડાઈને જીવને આવા પ્રકારની સ્થિતિમાં મૂકી દે છે. હવે કોઈને નથી સમજાયું? સમજાયું ને બધાને? સ્વજાતિ સમજાય ને? વિકાર અને વિભાવમાં આટલો ફરક. વિભાવ પર પદાર્થ સાથે સંબંધિત, વિકાર સ્વ પદાર્થ સાથે સંબંધિત. સમીર, સમજાય છે આ બધું? આ થોકડામાં છે હો બધું. 515 પાના પર છે બધું. આ એટલે આટલું વિસ્તાર રૂપ નથી, પણ તેની અસર છે. હા, ના, એટલે એ પ્રદેશ, એટલે એમાં અનંત છે ને, અનંત છે. પણ જેટલા તમારી તે સમયની કર્મની સ્થિતિમાં જેટલા તે ચંચળતાને પામ્યા હોય તેટલા, બધા નહીં. બધા પ્રદેશોનું કંપન નહીં, જેટલા એનાથી પ્રભાવિત થયા હોય એટલા. તો કેટલા પ્રભાવિત થયા હોય? તો કે જેટલા પૂર્વે તમે કેવા રસથી બાંધ્યા છે તેવા પ્રકારે. તો જેવા રસ પ્રમાણે તમે બાંધ્યા છે, તો એટલા રસ પ્રમાણે એટલા પ્રદેશો ત્યાં ચંચળતાને પામે. કંપન, એટલામાં કંપન આવે, એટલા પ્રદેશો આગળ, એમ મોઢા, એના મોઢા આગળ પ્રદેશો. કેમ કે જ્યારે આપણે કર્મ બાંધીએ છીએ, તો તે સમયની સ્થિતિ આપણી કેટલી ગતિવાળી છે, કેટલી ગતિવાળી છે, અને તે સમયે કેટલા પ્રદેશો એનાથી પ્રભાવિત થયા છે. સમજાય છે? તમે ક્રોધ કરો તો તમારા
પ્રદેશો કેટલા ક્રોધિત થાય છે. એ ક્રોધ પણ ધીરે ધીરે માત્ર હોઠ ઉપર નથી રહેતું, પછી ધીરે 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 નાક ફૂલે, પેલું નાક ફૂલે, પછી વચન ઉચરે, પછી તે આંખ લાલ થાય ને પછી ધીરે ધીરે શરીર ધ્રુજે, વધુ જાય ત્યારે વધુ. તો જ્યારે શરીર ધ્રુજે ત્યારે સમજવું કે બધા પ્રદેશો અત્યારે એનાથી પ્રભાવિત થઈ ગયા. તો જેટલા પ્રભાવિત થયા હોય તેટલા અહીંયા મુખ આગળ વેદવા ઉદયમાં તમારી ક્રિયા એની સાથે સ્વજાતીય પણ સંબંધ રાખે છે. દેહ સાથે સંબંધ નથી, જળ પૂતગલ દેહ સાથે આ કર્મોને સંબંધ નથી કે મોઢા આગળ લાવીને દીધું. એટલે ટૂંકામાં એક વાત કૃપાળુદેવની કહી લઈએ તમને કે આમાં આ બધું ચાલે છે શું, કેવી રીતે જોજો. 717 પાનું કાઢો. 717 717 પાનું. એમાં પ્રશ્ન છે કર્મ ઓછા કેમ થાય. લ્યો ને હમણાં જ એનો ઉત્તર આપણે છે, મળ્યું કે નહીં? ક્રોધ ન કરે, ઉત્તર. માન ન કરે, લોભ ન કરે, તેથી કર્મ ઓછા થાય. બસ એક લીટીમાં એનો ઉત્તર આપી દીધો. આ ડિપ્રેશનમાં કેમ વયો જાય તમે જોજો. ડિપ્રેશનમાં બહુ શાંત માણસ નથી વયો જતો, તમારા જેવા બુદ્ધિના તેજસ્વી જ વયા જાય. ડિપ્રેશનમાં હંમેશા એ માણસ વધુ જાય. કોણ? વધુ બુદ્ધિશાળી. અને એ બુદ્ધિનો પાછો સદુપયોગ ઓછો, દુરુપયોગ બધું. એટલે દુરુપયોગ નામ કે ચાલો આજે સોનિયા આમ બોલી, આજે મનમોહનસિંહે આમ કર્યું. આ બધું બુદ્ધિનો દુરુપયોગ. એ તમને નહોતું કીધું ભરતે? એક વખત તમે ઇકોનોમિક્સની વાત કરતા હતા, આપણે ભુજમાં જ તો હતા, ભુજમાં જ હતા, ફરતા હતા. અને એક વખત પ્રેમજીભાઈ બધી ઓલી ઇકોનોમિકના ઠેકાણા નથી ને પોતે MBA ભણેલા એટલે ઇકોનોમિક્સની વાત જાણે. આપણે તો જાણીએ નહીં. જેમ કૃપાળુદેવે કહ્યું કે અંગ્રેજી ન ભણ્યા તો એટલા વિકલ્પ ઓછા, એમ આપણે 7 ગુજરાતી ભણ્યા તો વિકલ્પ ઓછા. તો એમને તો વિકલ્પ ઘણો. પછી એક વખત માંડીને પછી ઓલા ભરત હતો અમારો ચક્રવર્તી નાનો, તો એને બીજું સાંભળતો હતો ત્યાં સુધી. પછી રાજીનામું આપી દો ને. એ હજી ઓલો દિવસ આ હતું તો કટાક્ષ, પણ એટલું સુંદર કટાક્ષ હતું ને. મેં કીધું ક્યાંક જોડાયેલા તો છે તો રાજીનામાની વાત આવી ને. ભલે એમની જોડે નથી, મનમોહનસિંહ જોડે કે સોનિયા જોડે જોડાયેલા નથી, પણ પોતાની જોડે તો તે જોડાયેલા છે ને, તો રાજીનામું આપવું સારું છે. એમ તમને કહીએ છીએ કે આ ક્રોધ, માન, માયા, લોભથી રાજીનામા આપી દો, રિઝાઇન કરી દો. તમે ભરતભાઈ રિઝાઇન કરી દો બધાને, આ કસાયો બધાને રિઝાઇન કરી દો એક વખત બસ. તો કે આપણે છૂટા, હવે તમારે અમારી સાથે કોઈ સંબંધ નથી. લાખ વાત કી વાત, બસ અમને હવે તમારી સાથે કોઈ સંબંધ રહ્યો નથી, અમે રિઝાઇન કરીએ છીએ. અને રિઝાઇન કરી દેતા પછી સભામાં જવાની જરૂર. કઈ સભામાં? કસાયો જ્યાં હોય તે સભામાં. બરોબર ને મહેન્દ્ર? હવે બીજો પ્રશ્ન એની નીચે બીજો પ્રશ્ન એ 680 છે. જળ કર્મ એ વસ્તુ જ છે કે માઇક છે? જળ કર્મ વસ્તુ જ છે કે માઇક છે? આ બે વસ્તુ આવી ગઈ ને, આપણે હમણાં સમજી લીધું. જળ તે શરીર, ત્યાં વેદના, ત્યાં વિભાવ, અને માઇક છે તો અત્યારે મન, બુદ્ધિ ને ચિત્ત, વિકાર. તો એ છે માઇક. શરીર જળ, મન, બુદ્ધિ ને ચૈત્ય માઇક.
તો કર્મના બે પ્રકાર. એક કર્મ દેહમાં ક્યાંય જગ્યાએ બીમારી નથી. ડોક્ટર નથી કહેતા કે આમાં કાંઈ દેખાતું નથી, તમને બીમારી છે જ નહીં, મનનું છે તમારે. તમે કોઈ ચિંતા લઈને બેઠા છો. આ ઈ માઇક લ્યો છે કે નહીં? જુઓ પ્રેમીભાઈ, હા, શું ઉત્તર છે કે જડ કર્મ એ વસ્તુ છે, એ તો છે, પણ માઇક તો કોઈ વસ્તુ નથી. તમને કોઈ બીમારી નથી, કોઈ રોગ નથી તમને. અને પછી તમારે હવે સીધું જવું પડશે 183 પાના ઉપર. ચાલો, આમ તો ચાલો, પંથ તો કાપો. 183 પેજ સંખ્યા. કર્મ એ જડ વસ્તુ છે. કેટલામો પત્ર છે? 55. રાઈટ. કર્મ એ જડ વસ્તુ છે. જે આત્માને એ જડથી જેટલો આત્મબુદ્ધિએ સમાગમ. જો શું કીધું? જડનો સંબંધ આત્મબુદ્ધિએ. તો આત્મબુદ્ધિ થઈ આત્મા સાથે આપણે શું શબ્દ વાપર્યો? એ સ્વજાતીય, એ એક જાતિની થઈ, અને આ થઈ જરી જુદી જાતિની. આત્મબુદ્ધિએ સમાગમ, જળનો આત્મબુદ્ધિએ સમાગમ. હવે તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય. જોયું છે ને? સરસ, કેટલું સરસ છે. જેટલો આત્મબુદ્ધિએ જળ કર્મો સાથે સંબંધ છે, તેટલો તે આત્માને અબોધતાની, જડતાની એને પ્રાપ્તિ હોય. કૃપાળુદેવ કહે છે કે આ મેં શાસ્ત્રમાંથી લીધું નથી, એમ અનુભવ છે. શબ્દ છે એમ અનુભવ છે નહીં, માત્ર થાય છે. અરે કેટલો આનાથી ઉપર શું પુરાવો જોઈએ બોલો? કુરાનમાં ક્યાંક ઉલ્લાની મહેમૂદની સહી નથી, કલ્પસૂત્રમાં મહાવીરની સહી નથી, છે પણ કૃપાળુદેવના એક વચનામૃતમાં એની સહી છે. વાત શું કરો છો? હા, કલ્પસૂત્રમાં સહી નથી, તત્વાર્થ સૂત્રમાં ઉમા સ્વામીની સહી નથી, પૂજ્યપાદ સ્વામીની સહી નથી, સમયસારમાં કુંદકુંદની સહી નથી, 5 પરમાગમોમાં, જ્ઞાનાવરણમાં સુભચંદ્ર આચાર્યની સહી નથી, યોગસારમાં યોગીન્દ્ર દેવની સહી નથી, યોગ શાસ્ત્રમાં હરિભદ્ર આચાર્યની સહી નથી. બોલો, અહીંયા પરમ કૃપાળુદેવની એક પાને, એક પત્રે, એક અક્ષરે સહી છે, અને છતાં લોકો કે અમને સમજાતું નથી. ભાઈ તમારી વાત છે, ન સમજાય એમાં આમાં છું છે શું? આ તો અનુભવ વાણી છે કે આમ છે તો આમ વર્તો. આનાથી બીજી દવા કઈ ઉત્તમ? લોકોને હજી શ્રીમદને ઓળખતા આવડતા નથી. પ્રભુ શું કરે? પોતાની માર્મિકતાએ આ બધા બોધ આપે. બાપુ આમાંથી જુઓ, નાથ આમાંથી જુઓ. આમાં તો આખું તમારે આગમથી પણ કંઈક વિશેષ ભર્યું પડ્યું છે. આગમથી વિશેષ એટલા માટે કહીએ છીએ કે આ જેટલા અમે અત્યારે આચાર્યના નામ લીધા, એવા 100 આચાર્ય છે. કોઈએ પોતાની જીવન કથા લખી હશે તો આપણી પાસે મોજૂદ નથી. આત્મકથા, જીવન કથા કોઈ આપણી મોજૂદ જ નથી. થોડા અંશો મળે છે. દાખલા તરીકે કુંદકુંદ ભગવાનના મળે છે, અમૃતચંદ્ર આચાર્યના મળે છે, પદ્મધારી મલદેવના મળે, ઉમાસ્વામીના મળે છે, અંશો મળે છે. એ આપણા પ્રવચનો થઈ ગયા છે. જ્ઞાનીની જ્ઞાન મસ્તીમાં શું નામ આપ્યું હતું આપણે? જ્ઞાન વિલાસ એટલે મસ્તી, વિલાસ એટલે મસ્તી. જ્ઞાનીઓનું જ્ઞાન વિલાસ, એમાં મસ્તી, એમાં આવી ગયા બધા પ્રવચનો, ઘણા બધા થઈ ગયા ત્યાં. જ્ઞાનીઓનો જ્ઞાન વિલાસ એક વખત શ્રવણ કરજો તો ખ્યાલ આવશે પ્રભુ કે હું મસ્તી હોય છે એ લોકોને, જ્ઞાનીઓને કેવી મસ્તી હોય છે.
અરે જગતમાં નથી હોતા. એવી અસ્થિની મસ્તી માણવા માટે એ પોતાની ભીતર એવા જામી જાય છે કે બહાર આવવાનું મન જ નથી થતું. તો 680 આવ્યા, આ 183 આવ્યા, ચાલુ છે ને. તો એ અનુભવ થાય છે, બસ. બાકી તો બીજું ઘણું છે, એ અનુભવ થાય છે. પછી આ બધું આ પત્ર છે ને, આ હમણાં જે તમે કાઢ્યું ને 55. હવે મહાત્મા ગાંધી એમના ઉપર લખેલું 530 નંબરનું પત્રમાં એક પ્રશ્ન કરી અને આપણે જરાક સમય જોઈ લઈએ. નહીં હોય 26. આ પ્રશ્ન છે ને 26 તમારે 424માં 530 સાચું, પણ 426 નંબરના પત્રમાં 5મો પ્રશ્ન તમારે શોધવો પડશે. એ 5મો શોધાઈ જાય એટલે અમે અહીંયાથી શરૂ કરીએ કે માણસ દેહ છોડી કર્મ પ્રમાણે જનાવરોમાં અવતરે. પ્રશ્ન છે મહાત્મા ગાંધીજીનો, નીચે છે તળિયે 426 પાના ઉપર નીચે, ડાબા હાથ ઉપર, પેજ સંખ્યા 426, પત્રાંક 530, ડાબે હાથે નીચે છેલ્લું બધું. નવીનભાઈ શું છે પ્રભુ? માણસ દેહ છોડી કર્મ પ્રમાણે જનાવરોમાં અવતરે, ગાંધીજીનો પ્રશ્ન છે. કારણ કે એ તો પર્યાયને સ્વીકારતા નથી ને. બ્રહ્મથી રખડવા નીકળ્યો, રખડી રખડીને થાક્યો ત્યારે પાછો બ્રહ્મમાં લીન થઈ ગયો. એટલે એકલો આત્માને માને છે, પર્યાય માનતા નથી. કોણ? વેદાંત. પથ્થરો પણ થાય, ઝાડ પણ થાય. આ બરાબર છે? ગાંધીજી પૂછે છે કે આ બરાબર છે? ત્યારે કૃપાળુદેવ કહે છે કે દેહ છોડી ઉપાર્જિત પ્રમાણે જીવની ગતિ થાય છે, તેથી તે જનાવર પણ થાય. તિર્યન શબ્દ જૈનોનો બાજુમાં, કારણ કે તિર્યન શબ્દ જૈનો પાસે છે, વેદાંતમાં નથી એ શબ્દ ક્યાંય. અને પૃથ્વીકાય એ શબ્દ નથી એમની પાસે. ઓલું 5 ઓલા કે 5 ભૂત કે હે સાલા મહાભૂત તો હજી ખરાબ, અમે તો ખાલી ભૂત કીધા. એ એમના માટે ભૂત જ છે. હા, કારણ કે નથી એ વસ્તુ સિદ્ધ કરે છે કે આ 5 મહાભૂતનું બધું આ બનેલું છે આખું જગત. બાપુ એમ ન હોય. પંચ મહાભૂત અગ્નિ, વાયુ, વનસ્પતિ અને પાણી, જલ અને આકાશ. આકાશ લે છે એ લોકો? નહીં 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 નહીં. વાયુ, વનસ્પતિ, અગ્નિ, જળ અને ના, પૃથ્વી તો બને છે એમ કે છે. પૃથ્વી તો બને છે એમ કે છે, એનાથી પૃથ્વી બને છે. આ પંચ મહાભૂતથી આ બધું રચાયું. 5મો બોલ. અગ્નિ, વાયુ, વનસ્પતિ, જળ અને હજી એક જોઈએ. એ અગ્નિને પણ આ માને છે અને જળથી આ બધું માને છે. ઠીક છે, પણ તો હજી ભૂત. મને લાગે છે નથી. અપકાય તો જૈનોમાં છે. અપકાય, વાયુકાય, તેવુકાય, વનસ્પતિકાય તો જૈનોમાં છે. આકાશ નથી લગભગ. ઠીક છે, જો આપણે આ તો ભૂત કે પંચ મહાભૂતનું બનેલું આ પૃથ્વી સૃષ્ટિ પંચ મહાભૂતથી. એમ નથી. આ જળથી બનેલી નથી, આ અગ્નિથી બનેલી નથી, આ વાયુથી બનેલી નથી, આ વનસ્પતિથી બનેલી નથી. વનસ્પતિ તો પછીથી ઉગે છે. કઈ વનસ્પતિ એની ચટણી કરીને બનાવી એમ નથી. તો ઠીક છે, જે હોય તે. અને પૃથ્વીકાય એટલે પૃથ્વીરૂપ શરીર ધારણ કરી બાકીની બીજી 4 ઇન્દ્રિયો વિના
કર્મ ભોગવવાનો જીવને પ્રસંગ પણ આવે છે. કૃપાળુદેવ તો ચોખ્ખું લીધું કે પૃથ્વીકાયમાં જીવ વયો જાય. અનંતકાળ સુધી પૃથ્વીકાયમાં તે જીવ વયો જાય. ભોગવવાનો જીવને પ્રસંગ આવે. તથાપિ તે કેવળ પથ્થર કે પૃથ્વી થઈ જાય એવું કાંઈ નથી. પથ્થરરૂપ કાયા ધારણ કરે. જોયું? એ કઈ પથ્થર થઈ જાય નહીં. પથ્થર એનું શરીર જે છે, એમ તમારું આ શરીર છે ને, એ જીવનું પથ્થર શરીર છે. આ ડુંગરોમાં પડ્યો છે ને અનંતકાળ સુધી, એ જીવ છે. આપણે ચડીએ છીએ ને શેત્રુંજય, તો જીવ ઉપરથી જઈએ છીએ. એ જીવ છે પોતે, એને કિલામણા થાય છે. એટલે તો કહેવામાં આવ્યું કે જાત્રા કરે તો શરીરને હલકું કરી નાખજે. વજન જેટલું ઓછું આવે તારા શરીરનું પગથિયા ઉપર, પૃથ્વી ઉપર, એટલે કે પહાડ ઉપર, શેત્રુંજય ઉપર ખ્યાલ રાખવાનું. તને શરીરને હલકું કરવાનું આવડે છે? એ કરતા શરીરને હલકું કરતા આવડે છે? એ યોગ શીખ્યા છો? શીખવા જેવો છે. જેને શીખવું એ આવે, અમને શીખાડશો આવતીકાલે અંદર કે કેમ હળવું થવાય. સવાસન કરો છો કે નહીં? સવાસન આવડે છે કે નહીં? સવાસન વખતે તમારું વજન 10 કિલો ઘટી જાય છે. આજ તમને ખબર છે યોગની ક્રિયા ખબર છે? તો કે સાહેબ કાંઈ ખબર નહોતી. ઈચ્છામી ખમાસમરો વંદ્યું જાવડી જાય નિશ્યાય મથેણ વંદામી ચૈતવંદન. નમો થોડું આવડે. નમો થોડું અરિયંતાણમ ભગવંતાણમ તિથેરાણમ સંયસમ બુદ્ધાણમ પુરુષોત્તમાણમ પુરુષ. હા બેનો ત્રણ નૌકાર આ કે ને આપણો ચેતન 3 નૌકાર બોલો, એમ ઓલા એ નૌકાર. ચાલો થઈ નૌકાર પૂરી. બેનો લોગસ બોલજો. લોગસ ઉજો અગર એ દમ તીથ અરે. હા ચલો હવે શું તો કે નાનું ઓલું કરો આપણે અરિયંત કે આનમ કરેમી કૌશકમ. કૌશક કરો. કરેમી કૌશકમ. મંડણવતી આવે, સકારવતી આવે, સમાનવતી આવે. શું સમાનવતી આવે? શું મંડણવતી આવે? બોહિલાભવતી આવે, નિર્વસગવતી આવે. શ્રદ્ધા એ, મેયા એ, ધી એ, ધારણા એ, અનુપેયા એ, વટ્ટમાણી એ, ઠાએ ઠામી કૌશગમ. અન્નથ ઉશિષેણ નિશિષેણ ખાસિયેણ છીયેણ જંભાયેણ ઉદ્દેણ વાયની સંગેણ બમલીએ પિત્ત મુછાએ સુમે અંગ સંચાલે સુમે દીઠી સંચાલે સુમે પૂજ્ય મેં કૌશકો. થયું કૌશક પૂરો. હવે ચાલો બેનો થઈ ગયું. હવે આવતીકાલે ચૈતવંદન ભગવાનના દર્શન કાલે. અરે હું છે પણ એમાં કર્યું શું, થયું શું? કાંઈ ખબર ન પડે. કોઈ અર્થની ખબર નહીં, ક્રિયા કરવાની રીત ખબર નહીં. 3 નિશી છે. પહેલા મંદિરમાં જવા પહેલા ઘણી વખત અમે વાત કરી શક્યા છે. 3 ઓલી શું કહેવાય એને, નિશી નહીં પણ 3 ત્રિક છે. મન, વચન અને કાયાથી 3 ત્રિક છે. એમાં એમ આવે છે કે ભગવાન પાસે જાઓ ત્યારે શરીર જેટલું સંકોચાય તેટલું સંકોચો. ભગવાને તો 5 ઇન્દ્રિયો સંકેલી લીધી, દેહ સંકેલી લીધો, અને સિદ્ધમાં ગયા ત્યારે થોડા ખુલ્લા ભાગ હતા ને, આંખના, નાકના, મોઢાના, કાનના, એટલા નીચા થઈ ગયા, ગન સ્વરૂપ થઈ ગયા. એ ત્રિક એમ કે છે કે ભગવાનના મંદિરમાં જાઓ તો આમ હળી ન માંડો, હળી ન પકડો. આમ જેવા થિયેટરમાં દાખલ થાવ તેવા ન થાવ. લગ્નમાં જાઓ એવા દાખલ ન થાવ. પરણવા જાઓ એવા દાખલ ન થાવ. અરે 3 ત્રિકથી મનને, વચનને અને શરીરને સંકેલો. મનને એ યોગ ક્રિયા છે. તે ઓલા બોલે નિશી. અરે કવાય રહેવા દે ને. નિશી શું કરે? હે, ઓલું પથ્થર ઘસાઈ જશે. નિશી. તો આપણી અહીંયા વાત ચાલે છે. કેટલા વખત સુધી તો કે સાહેબ 3 દિવસ આરામ કરવાના છે. 4 દિવસ મજા છે, આનંદ છે. પ્રભુ આપ શ્રવણ કરી શકો છો એટલી શક્તિ આપણામાં છે. હજી કયો ને બાપા. હા, નહીતર આવું શ્રવણ કરવું કઠણ પડે. હે,
સમજવું છે ને, પાછું થોડુંક બ્રેનને બી કામે તો લગાડવું છે કે બદામ ખાઓ છો કે નહીં સવારના રોજ ભીંજવેલી? અમને તો મળે છે રોજ. તમે ખાઓ છો? બધા ખાઓ છો ને? હા, ઘરે. હા, અહીંયા નહીં મળે. અહીંયા તમે લઈ આવ્યા હશો તો ઘરે ભીંજવી શકો તમે. એમ સેનેટરીમાં રહેવા વાળા ભીંજવી શકે, 2-4 ભીંજવી. લઈ આવ્યા છો નવીનભાઈ મામરો? અહીંયા લઈ આવ્યા છો ને? બધાના ખાના જુઓ, કંઈક ને કંઈક હશે. અને આમ કહેવામાં એમ આવે તો કે અહીંયા આ નથી મળતું ને અહીંયા આ નથી મળતું. અહીંયા જે નથી મળતું તે મારા ઘરમાં છે, મારા કબાટમાં છે. શું કરે? શું વલ્લભજીભાઈ લઈ આવ્યા છો ને ત્યાંથી? કાંઈ શું વાત કરો છો? ગાંધીધામથી છોકરાએ કાંઈ નથી આવ્યું? પુત્રવધુએ કાંઈ નથી આપ્યું? શું વાત કરે છે? હે બેન, આ શું કે છે? નહીં? ઓહો, તો બહુ સરસ, એ તો ઘણું સુંદર, બહુ સારું, ધન્યવાદ. આમ જ હોવું જોઈએ. તથાપિ તે કેવળ કે પથ્થર કે પૃથ્વી થઈ જાય એવું નથી. પથ્થરરૂપ કાયા ધારણ કરે તેમાં પણ અવ્યક્તપણે જીવપણે જ હોય છે. આ વાત તો આપણે જોઈ લીધી. આપણી વાત હજી ચાલે છે થોડીક આયુ સંબંધીની, આયુ કર્મ સંબંધીની. તે જરા પૂરી કરીએ. હવે થયું છે તો પૂરી કરીએ. ચાલો, તો હવે આ પ્રદેશ ઉદય આવો પાછા 600 ને કેટલા 79 પાને 69 7 6 9. હા હા હા, એટલે જેટલા પ્રદેશ પ્રભાવિત થયા એમ. હા, બસ પ્રભાવ પડે એટલે ચંચળતા આવે, કંપન આવે. પ્રભાવ પડ્યો એટલે કંપન. હવે એને સ્થિર કરવાનો એક જ ઉપાય, તમે સ્થિર થઈ જાઓ એટલે ઓટોમેટિક બસ મનથી, વચનથી, શરીરથી તમે એકદમ શાંત થઈ જાઓ અને કોઈ સતદેવ ગુરુ શરણું લઈ લો તો બધા શાંત થઈ જશે. હા, એ સ્થિર પ્રદેશોનો પ્રભાવ શાંત થવામાં, એટલું કહી શકાય. બરોબર છે, સારી વાત છે. તો પ્રદેશોદયથી જ્ઞાનીઓ કર્મને અંતર્મૃતમાં કરે છે. જોયું? આવી ક્રિયાથી જ્ઞાનીઓ અંતર્મૂર્તમાં શું કરે છે? કર્મનો ક્ષય. તો શું થાય? કર્મનો ક્ષય અંતર્મૂર્તમાં કરે તો શું થાય? કેવળ જ્ઞાન. પર્યાયમાં કર્મ રહ્યા નહીં, દ્રવ્યમાં છે, પર્યાયમાં આવશે, પણ જ્ઞાનીનો સંબંધ હવે તૂટી ગયો. હવે જે કોઈ આવશે ઘાતી કર્મનો તો હવે અભાવ જ થઈ ગયો, તો ઉદયરૂપ પણ નથી. પણ હજી અઘાતી છે તે ઉદયમાં આવશે. એટલે અંતર્મૃતમાં ઘાતી કર્મોનો એને નાશ કરી દીધો, એટલે કેવળ જ્ઞાન થયું. હવે જે આવશે એ અઘાતી કર્મોમાં નામ, આયુષ્ય, ગોત્ર ને વેદની આવશે 4. તો એ તો એના સમય પ્રમાણે જશે. ઓલાને પુરુષાર્થ દ્વારા કાઢ્યા, ઘાતીને. શું કીધું? પુરુષાર્થ કેના? ઘાતી કર્મ શેના દ્વારા ગયા? પુરુષાર્થ દ્વારા. હવે જે અઘાતી છે તે જશે એના સમય પ્રમાણે. ખ્યાલ આવ્યો? અઘાતી નામ, આયુષ્ય, ગોત્ર ને વેદની. બરોબર? તો એની વાત ચાલે છે કે અંતર્મૃતમાં આવી વિધિ રચાઈ ગઈ. તો કે ઘાતી નાશ પામ્યા, અઘાતી ઉભા રહ્યા. હવે એ પર્યાયમાં પણ ઘાતી દેખાતા નથી, પણ અઘાતી હજી જે છે એ પર્યાયમાં દેખાય છે. તો ત્યાં જ્ઞાનીને જવાનું હોતું નથી. જ્ઞાની ત્યાં જતા નથી, પર્યાયમાં જતા નથી. સમજાણો? બસ એ દ્રવ્યમાં પોતે બેઠા છે, આત્મદ્રવ્યમાં બસ પોતાની મસ્તીમાં છે. એટલે ઘરમાં બેઠા બેઠા મોજ કરે છે બસ. એમને બહાર જવાની જરૂર નથી. તો કે સાહેબ હમણાં ઘણા નથી જતા, થિયેટર ઘરમાં છે, હોમ થિયેટર ઘરમાં આવી ગયા હવે. અને બીજું એવું છે મુંબઈમાં, કિરણભાઈ તમે તો વયા ગયા મુંબઈ છોડીને, પણ મુંબઈમાં એવું છે આખો મોલ તમારા ઘરે આવી શકે, બોલાવો,
કંઈ મને લાગે છે કે ઓલા કંઈ ધીરુભાઈ અંબાણીની પુત્રવધુ કંઈ લેવા નહીં જતી હોય, એ તો એમના ઘરે મોલ આવે. સમજાય છે? એ કંઈ રિબોન રીમજીમાં દાગીના લેવા કંઈ પછી ધીરુભાઈના ઘરેથી કે એમની પુત્રવધુઓ ન જાય, તો ઘરે આવી જાય. બધું દાગીના વાળા નથી આવતા, આવી જાય ઘરે, બધા બોલાવે ને એ લોકો આવી જાય લઈને. તેમાં એક વખત ના આવે, 500 વખત આવે. એમ અહીંયા આ ઓલો ધીરુભાઈનો છોકરો શું કહેવાય, મુકેશ કે અનિલ, કઈ હજામત કરાવવા સલૂનમાં ન જાય? જાય? એ ચપ્પલ લેવા જાય, પોતાના કપડાં પહેરવા માટે લેવા જાય, એ બધું આવી જ જાય, સહેજે સહેજે બધું આવી જાય. એમ પ્રદેશો આગળ એ પણ અત્યારે પોતાનું પુણ્ય વેદી લે છે. કેવું ઈ છે અમારે? એમના જે સત્તામાં રહેલો શુભ ઉદય જે છે તે પણ પ્રદેશો આગળ આવીને એ પણ ભોગવીને પૂરું કરી દે છે. એ પૂરું કરી દે છે. અહીંયા કૃપાળુદેવે પૂરું નથી કરવાનું. કૃપાળુદેવ કે પ્રદેશોને શુદ્ધ કરવા છે તો ફરી તારે જાગૃતિ રાખવાની છે, ને આ લોકો જાગૃતિ નથી રાખતા. પૂર્વનું છે, ઉદય આવે છે, ભોગવીને પૂરું કરશે. હમકો પૂરા નહીં કરના હે. હમકો પૂરા કરના હે ક્યાં? કે નયા બંધાએ નહીં, બસ આ પૂરું કરવું છે. અંતર્મૃતમાં કરે છે. હવે પછી શબ્દ છે અનપ્રવર્તન. અનપરવર્તન, અન્નપવર્તન, સમજાણો? અને અનુદીર્ણા, અન્ન ઉદીર્ણા. એક ઉદીરણાનો પ્રશ્ન કર્યો તો આપે. હા, અન્ન ઉદીર્ણા. કિરણભાઈ, એ બેનો અર્થ મળતો છે. કોનો બેનો? અનપ્રવર્તન, અનપરવર્તન અને અનુદીર્ણા, એ બેનો અર્થ મળતો છે. એક જ અર્થ થાય છે, શબ્દો જુદા છે. તો અનપ્રવર્તનમાં શું આવે છે? તો કે આયુષ્યના પ્રકારમાં, આયુષ્યનો જે પ્રકાર છે જેમાં સોપ કર્મ અને નિરૂપક કર્મ જેમ બંને છે, એમ અહીંયા આ બંનેમાં ઉદીર્ણા છે. ખ્યાલ આવ્યો? આ બંનેમાં અનપ્રવર્તનમાં પણ ઉદીર્ણા છે. કેવી રીતે છે? તો કે એમાં એક ઉપક્રમ શબ્દ મળે છે. અનપ્રવર્તનમાં એક ઉપકર્મ શબ્દ મળે છે. ઉપકર્મ એટલે શું? તો કે આયુષ્ય હોય અને અકાળે મૃત્યુ ઉપજાવનાર કોઈ પણ નિમિત્ત હાજર થાય, એની પ્રાપ્તિ થાય તો આયુ કર્મ વહેલું પૂરું થઈ જાય તેવું પ્રબળ નિમિત્ત હોય, પણ નિમિત્તથી તે મૃત્યુ થયું છે એમ કહેવામાં આવતું નથી. અને એમ કહેવામાં આવે તો તે ખોટું છે. એક્સિડન્ટ થયું માટે તે એક્સિડન્ટ નિમિત્ત બન્યું એમ ખાલી વ્યવહાર કથન છે. બાકી તો એમાં અન્ન પ્રવર્તનની વિધિ અને અન્ન ઉદીર્ણાની વિધિ બે કાર્યકારી થઈ, એટલે એમાં ઉપક્રમ જોડાઈ ગયો. હવે ઉપક્રમ જોડાતા જૈન દર્શનની અંદર અકસ્માત મૃત્યુ છે જ નહીં. કેવી રીતે કર્મ ભોગવાયા? હતું આયુષ્ય હતું એનું, પણ આયુષ્ય કેવી રીતે ભોગવાઈ ગયું? તો કે જેમ ઓલી સિંદરી હોય, તો દાખલો આપ્યો હતો ને આપણે ફરતા હતા ત્યારે, સિંદરી હોય એના એક છેડે અગ્નિ પેટાવીએ તો કેટલો સમય લાગે એને અહીંયા સુધી આવતા? ઘણો સમય લાગે. અને એને ઓલું વીંટી અને પછી એને જલાવીએ તો કેટલો સમય લાગે? એમ અહીંયા શોપ કર્મ અને નિરૂપક્રમ મૃત્યુનો એવી રીતે સમજવો. એટલે અહીંયા અનપ્રવર્તનમાં બીજી એક ઉદ્વર્તના કહેવામાં આવે છે. એ ભાઈ નહીં સમજાય તો વાંધો નહીં, શ્રવણ કરજો માત્ર, કારણ કે આ તો કર્મ ગ્રંથ છે, થોડુંક કઠણ તો પડે સમજવું. તો અપવર્તનમાં એક ઉદ્વર્તન આવે છે, જેની સ્થિતિમાં અને રસમાં વધારો થાય, એ ઉદ્વર્તન.
અનપ્રવર્તનમાં એમાં ઘટાડો થાય, ઉદ્વર્તનમાં એનો વધારો થાય. કર્મોની સ્થિતિમાં વધારો થાય એના નિયત પ્રમાણે. જે કર્મ બાંધ્યું હોય એના નિયત પ્રમાણે થાય. પણ અહીંયા શબ્દ બતાવીને આપણને સિદ્ધ કરે છે કે ઉદ્વર્તનામાં કર્મના પ્રદેશોની સ્થિતિમાં અને એના રસમાં વધારો થાય. જેમ સંક્રમણા કરે તો ઘટાડો થાય, તેમ ઉદ્વર્તનામાં એનો વધારો પણ થાય. શેનો? આયુષ્યની અહીંયા વાત ચાલે છે, કારણ કે આપણે આયુષ્યની કર્મની વાત ચાલે છે. પણ બધું નિયત પ્રમાણે થાય. આયુષ્ય તો જેટલું હોય તેટલું ભોગવાય. પણ હોય કયો છો ને, તો કે આ હોય કહીએ છીએ, અને જેટલું વહેલું આવ્યું એમ પણ કહીએ છીએ. પણ એમાં બધા આ અપવર્તન અને ઉદીરણા, શોપ કર્મ, નિરૂપ કર્મ, આ બધા કદલી ઘાતના વિષયમાં જાય છે. એને કહેવામાં આવે છે કદલી ઘાત. કેવળ જ્ઞાન કરે, કેવળ જ્ઞાન શું કરે? સમુદ્ઘાત. મિથ્યા દ્રષ્ટિ શું કરે? કદલી ઘાત. આ કદલી ઘાતનો વિષય છે. નથી ભાઈ, હવે નહીં સમજાવીએ, હવે અભ્યાસ કરશો પછી સમજાવશો તમને. ભારી પણ પડશે. હા, એટલે પછી આ કદલી ઘાતનો વિષય. સુસાઇડ કરે છે ને માણસ, એ કદલી ઘાત મૃત્યુ કહેવામાં આવે. આયુષ્યના નિષેકો એક સાથે પૂરા થવાનો કાળ આવી જાય. આયુષ્ય છે પણ એ તો એની નિયતિમાં એ રીતે બાંધેલું છે, તો એ રીતે ઉદયમાં આવ્યું કે એને સુસાઇડ કરવાનો સમય હતો જ. માટે સુસાઇડ કર્યું એ આકસ્મિક છે, અકસ્માત છે. આયુષ્ય હતો ને ગુજરી ગયો એમ બને નહીં. આ ખ્યાલ રાખજો, એમ બને નહીં. એનું આયુષ્ય હતું, ગાડી સામેથી ટક્કર મારી, પોતે તો સરખો ચાલતો હતો, સામેથી ગાડી આવી અને એને ટક્કર મારીને એનું મરણ થઈ ગયું. તો એ એક્સિડન્ટથી થયું એમ માનવું ખોટું છે. અહીંયા ધરતીકંપ થયું, હજારો માણસો મરી ગયા. ધરતીકંપથી મર્યા એમ કેવું જૈન દર્શન ના પાડે છે. આયુષ્ય પૂરું થયું માટે મર્યા એ જૈન દર્શનની વિધિ છે. હવે અહીંયા કોઈને કહેવાય નહીં, હો આપણું ગલું પકડી લે, તો કે એમનું આયુષ્ય પૂરું થયું માટે મૃત્યુ થયું, ધરતીકંપે એને માર્યો નથી. જો ધરતીકંપ થયું હોય ને મર્યા હોત તો કોઈ જીવંત રહેત નહીં, બધાનું મૃત્યુ થઈ જાય. અને એક્સિડન્ટમાં પણ એવું છે, એક બચી જાય, 4 વયા જાય, 6 બચી જાય, 5 વયા જાય, 15 બેઠા હોય તેમાં એકનું જ મૃત્યુ થાય, 14 બચી જાય. આ બધું કદલી ઘાત મૃત્યુ કહેવામાં એને આવે છે. તે સમયે આ કદલી ઘાતના ભેદ છે. હવે આગળ થોડું, હવે ફરક. તથાપિ તફાવત એ છે કે ઉદીરણામાં આત્માની શક્તિ છે અને અનુદીરણામાં આત્માની શક્તિ નથી, એટલે કે ત્યાં કર્મની શક્તિ છે. આટલો ભેદ બતાવ્યો. અને અપવર્તનમાં કર્મની શક્તિ છે, એમ અનુદીરણામાં કર્મની શક્તિ છે, ઉદીરણામાં આત્માની શક્તિ છે. સારું, ગજબ છે. આ બધું શીખવું પડશે ને? જરૂર નથી હો. પહેલા કહી દીધું, ઓલું પાઠ આવ્યું હતું, કર્મ કેમ બંધાય. રાગ ન કરવા, દ્વેષ ન કરવા, ક્રોધ ન કરવું, માન ન કરવું, માયા ન કરવી, છળકપટ ન કરવા, સરળ થઈ જવું. તો આ શીખવાની જરૂર નથી. આ માથાકૂટ કરવાની જરૂર નથી. અમને તો એવો ઉદય આવી પડ્યો ને, હું કરે પણ હવે આ બધું સમજવું પડે ને શીખવું પડ્યું ને શીખ્યા ને બધું કર્યું. આ ઉદય અમારો. નહીં તો તમારી જેમ બેઠા ન હોઈએ શાંતિથી, આરામથી, મસ્ત મસ્ત રામ બન કી જિંદગી કે દિન ગુજાર જા. તા થઈ તા થઈ તા થઈ તા 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 થઈ. હાલે નાચે છે. અરે મસ્ત જીવનમાં હું છે, પણ બધું અહીંયાનું અહીંયા પડી રહે એ બધી ખબર પણ હોય હો, કે બધું અહીંયાનું અહીંયા તું એકલો વયો જઈશ. ભાઈ મને ખબર છે, તું મને એનો ખબર આપે છે. હું ઘણું બધું લઈ જવાનું છું અહીંયાથી ન લઈ જાઉં તો ક્યાંથી લઈ જાઉં? આ 550 કરોડનો આસામી તો અહીંયાથી જ લઈ જશે ને બધું. અને જેની પાસે નથી એ લઈ જશે, ઓલો નથી લઈ જશે ને આ છે ને લઈ જશે.
હા, બધું ઘણું બધું લઈ જઈએ છીએ. એ વાત ખોટી છે કે અહીંયાથી કાંઈ નથી લઈ જતા. આપણે ઘણું બધું લઈ જઈશું. રાગને, દ્વેષને, ક્રોધને, માનને, માયાને, અહંકારને, નિંદાને, ટીકાને, કેટલું એ લઈ જવાય એવું છે અહીંયાથી. નહીં નવીનભાઈ? બેંક બેલેન્સ લઈ જજો તમારી. બેંક બેલેન્સ વલ્લભજીભાઈ સાથે તમને સાથ આપશે, બંને જણા લઈ જજો. વલ્લભજીભાઈની બેંક બેલેન્સ સાથે. અરે પ્રભુ શું છે. તો અહીંયા કે છે કે આયુષ્ય ઘટે છે, અપવર્તનમાં કર્મની શક્તિ છે. હવે એનું એ જરાક વિશેષ છે કે વિશેષ કાળનું આયુષ્ય થોડા કાળમાં વેદી શકાય. આયુષ્યનો પ્રકાર જે બાંધેલા કર્મોને નિમિત્તથી ઓછા કરવા, એ આ કર્મોની વિચિત્રતા છે. એને અહીંયા કદલી ઘાત મરણ કહેવામાં આવે છે. શું કીધું ભરતભાઈ? આ જો તમને સારું થયું કે છૂટ્યા તો ખરા, કોલેજ છૂટી તો પછી છૂટી જાય, પછી છોકરાઓ સાથે તમને શું સંબંધ, એમ કે છે અહીંયા. હે, તમે ખુરશી છોડી પછી શું સંબંધ, પતી ગયું, બસ પછી નિવૃત્તિ. એમ અહીંયા ભરતભાઈ અહીંયા પહેલા હતા પ્રોફેસર. હવે પ્રોફેસર હતા તો એ છોકરાઓ તો બધા ભણી ગયા. હવે એ પ્રોફેસર છે પોતે કે હતા, હવે એ છોકરાઓ સાથે કાંઈ સંબંધ નથી. એમ કર્મો સાથે આપણું સંબંધ હોવું જોઈએ. તેને અહીંયા કે છે અપવર્તન. શબ્દો ભલે ગમે તેવા હોય, આ તો દ્રષ્ટાંતથી સમજાય ને. તમારે છે કોઈની સાથે હવે સંબંધ નહીં ને, બસ પતી ગયો, આપણું કાર્ય પૂરું થયું, સમય પૂરો થયો, બસ. હવે એ છોકરાઓ ભણે ને, અરે આપણે હવે કમાવે ને પછી જે થવાનું હોય તે થાય. હવે તમને એની ચિંતા નથી, પણ જેની ચિંતા રાખો છો એની ચિંતા છોડવા જેવી છે. એ જ્યારે છૂટે, ત્યારે ઘર છૂટે અને પોતાના ઘરમાં પ્રવેશ થાય. આયુષ્ય ઘટે છે એટલે થોડા કાળમાં ભોગવાય છે. તો આ છે આયુ કર્મની આપણી સ્થિતિ. હવે આપણે જ્યારે સમય આવશે ત્યારે નામ કર્મની આવરણની સ્થિતિ જોઈશું કે એનાથી અવગાહન શક્તિ કેવી રીતે રોકાય છે. નામ કર્મનો જ્યાં સુધી ઉદય રહે છે તો તેના દ્વારા અવગાહન શક્તિ રોકાય છે. કઈ અવગાહન શક્તિ રોકાય છે? સિદ્ધની. સિદ્ધની. સાહેબ હમણાં મૂકી દઈએ નામને, આપણે જવા દો, આપણે નથી રાખવું નામ. કિરણભાઈ, હા બોલો બોલો સાહેબ, શું કહેતા હતા? અરે એ જોઈએ જ નહીં ને હવે. તો એ નામ કર્મનો અભાવ કરવાથી સિદ્ધલોક મળે, અને એનું જો હજી પોતાને વલણ હોય, એના તરફનું ચલણ હોય, તો એ નામ કર્મ તમારી અવગાહન શક્તિને રોકે છે. એની વાત આપણે સમય આવે ત્યારે કરીશું. ઓમ શાંતિ.